જય કુળદેવી માં, જય કુખાર મેલડી માં। આગળ હું હમણાં કુખાર મેલડી માંનો વિડીયો બતાવવાની છું, તો પૂરો વિડીયો તમે જરૂરથી સાંભળજો, કેમ કે આ જરૂરી છે સાંભળવો। અત્યારે આ કળયુગ ચાલે છે અને બધાને ઘરમાં દુઃખ, પ્રોબ્લેમો અને બીમારીઓ અને કોઈ રસ્તા મળતા નથી અને પરેશાન થાય છે, બધે દોડાદોડી કરે છે, માં જાય। પણ જો માતાજીના પ્રવચન તમે સાંભળ્યા હશે તો તમારે ક્યાંય જવું નહીં પડે। માતાજી જે કહે છે એ આપણે કરવાનું છે અને એમાં કોઈ જાતના ખર્ચા નથી। અને પ્રવચન સાંભળવાથી માણસને સાચી બુદ્ધિ, સાચું જ્ઞાન, કુળદેવી જ્ઞાન, પિતૃ જ્ઞાન, જિંદગીમાં કેવી રીતે જીવવું અને કયા ગુના આપણે ના કરવા, જેના હિસાબે આપણે પરેશાન હેરાન થાય છે, તો માતાજી આમાં પ્રવચનમાં બધું જ્ઞાન આપે છે। તો તમારે આ બધું જોવું જરૂરી છે, કેમ કે આગળ જતા તમને તકલીફ આવે કે ગમે તે પ્રોબ્લેમ આવે, તમે આ પ્રવચન સાંભળ્યા હશે તો તમે એ પ્રોબ્લેમનું સોલ્વ કરી શકશો અને તમારા ઘરમાં કોઈ દી દુઃખ નહીં આવે, કેમ કે તમે બધું જાણી જોઈને કરી નહીં શકો। ઓલું તો આપણે અજાણ્યામાં આપણે કાંઈ જ્ઞાન ના હોય તો આપણે કેટલા ગુના કરી જાય, કેટલું ઓલું કરી જાય, પછી આપણે એમ થાય કે આપણે તો કોઈનું ગુરુ કર્યું નથી તોય આપણે એટલા દુઃખી। એનું કારણ હોય એ તમે આ પ્રવચન સાંભળશો ને તો તમને બધી ખબર પડી જશે કે આપણે શું લેવા દુઃખી થઈએ છીએ, આપણે શું કામ પરેશાન થાય છે, આપણા ઉપર આવી તકલીફો શું કામ આવે છે। તો તમે આ પ્રવચન સાંભળ્યા હશે તો તમને જરૂરથી આ બધું જ્ઞાન મળશે અને જરૂરી છે તમારા છોકરાઓને બધાને આ જોવા, સાંભળવા। માતાજીના પ્રવચન બહુ જરૂરી છે, તો સાચું જ્ઞાન આવશે તો એ કોઈ દી દુઃખી નહીં થાય, કોઈ દી એને પરેશાની નહીં આવે। આપણે છોકરા હાટું દોડતા જ હોય કે આપણા છોકરા સુખી થાય, તો એ પણ આ પ્રવચન સાંભળ્યા હશે ને તો કોઈ દી દુઃખી નહીં થાય, એને જ્ઞાન આવશે માતાજીનું। તો તમે બધા જોજો અને બધાને જય કુખાર મેલડી માં, બધાને રામ રામ। એક મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા છું, પણ આજે લાખોની સંખ્યામાં મારા ભક્તો મારી આસ્થા સાથે જોડાયા છે। જેટલો કદાચ મને માતાના જ કદાચ મારા આવા લાખો ભાવિક ભક્તોને જોઈને હરખ થતો હશે ના, એટલો હરખ મારા ભાવિક ભક્તો ના કરાવું ના તો હું સોલંકી પેઢીની બહુચર માતા નહીં। જૂના મારા ભક્તોના રામ, નવા મારા ભક્તોના રામ। ગુજરાતના ખૂણે ખૂણેથી, નાના મોટા ગામડા, મોટા શહેરોમાંથી આવેલા દરેક મારા લાડકા ભાવિક ભક્તોને મારા બહુચરના ખૂબ રામ છે। ગુજરાતના બહારથી, રાજસ્થાન, બોમ્બે, પુણેથી આવેલા દરેક ભાવિક ભક્તોને મારા બહુચરના રામ। પંચમહાલ વિસ્તારના દરેક ભાવિક ભક્તોને ખૂબ રામ। મારા સુરતના ભાવિકોને રામ। બનાસકાંઠા, ડીસા, પાલનપુર એ બનાસકાંઠા જિલ્લાના એરિયાના જે ભાવિક ભક્તો આજે આયા દરેકને રામ। કાઠિયાવાડમાંથી જે ભાવિક ભક્તો આયા છે એ દરેકને રામ। અને આજે આજુબાજુના ગામડામાંથી, ખેડા જિલ્લા, અમદાવાદ જિલ્લા, આણંદ જિલ્લો, બરોડા જિલ્લો, જે જિલ્લાઓમાંથી આજ મારા સાનિધ્યમાં જે ભાવિક ભક્તો આયા છે ને તો દરેકને મારા બહુચરના હૃદયથી રામ છે। તમને રામ, તમારી કુળની માતાઓને રામ, કોઈની હરસિદ્ધિને રામ, કોઈની ચામુંડાને રામ, કોઈની મહાકાળીને રામ, કોઈની ખોડિયારને રામ, કોઈની આશાપુરાને રામ, કોઈની બ્રહ્મણીને રામ, કોઈની હિંગળાજને રામ, કોઈની ઉમિયાને રામ। જેની જેવી માતા છે, જેના જેવા ઘેર કુળના દીવા બેઠા છે, એવા દરેકની કુળની માતાને મારા બહુચરના ખૂબ રામ। જેમ હું માતા હૃદયથી રામ બોલું છું ને, એવી રીતે તમારી હાચી નાભીથી અને ચોખ્ખા હૃદયથી
તમારી માતા વતી મને રામ બોલજો. રામ 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 રામ. ભલે રામ. આ તમારા નહીં પણ તમારા હૃદયમાં બેઠેલી માતાને મને રામ રામ થયા. જેમ કે હું કોઈ માણસોને ઓળખતી, કોઈ મનુષ્યની ઓળખ રાખતી, કદાચ અહીંયા તમે દુનિયાના છેડામાંથી આવો છો, પણ કોણ ક્યાંથી આવ્યું છે, તમે કેવી નાતના કેવી જાતના છો, કોઈ મારા સાનિધ્યમાં પૂછવામાં આવ્યું. પણ તમે જે નાતના હોય, જે જાતના હોય, જે એરિયાના હોય, એવા દરેક ભાવિક ભક્તો જેના હૃદયમાં જે માતા બેઠી છે ને એ માતાને ઓળખું છું. જેના હૃદયમાં જે ભગવાન બેઠા છે એ ભગવાનને હું માતા ઓળખું છું. જેના હૃદયમાં જે આરાધ્ય દેવ જેની ભક્તિ એ કરતો હશે એ હૃદયમાં હનુમાનજી હશે, કૃષ્ણ હશે, શંકર હશે, કોઈ માતા હશે. એવા હૃદયમાં જે કોઈ વ્યક્તિ એવો તો સજ નહીં કે જે કોઈ એક દેવના નામ માનતો હોય, કોઈ ભગવાનના નામ માનતો હોય, કોઈ માતાજીને વધારે ના માનતું હોય તો ભગવાનને વધારે માને, કોઈ ભગવાનને ના માનો તો કોઈ ગુરુ સંપ્રદાય તરીકે ગુરુને માનતા હોય. પણ દરેકના હૃદયમાં એક ભગવાન કે એક દેવી શક્તિ હોય ને. તો આજ ભલે લાખો આયા, જો આમ જગ્યા નહીં, જો ચારે બાજુ બારે રોડ ઉપર એટલા, પણ આ બધાના હૃદયમાં જે માતાઓ ભગવાન બેઠા છે ને એ તમારી માતાઓને તમે આભાર માનજો. એમાં જ તારા કારણે કદાચ તારી ભક્તિ કરી અને તારી ભક્તિના કારણે આજ અમને બારેજા જેવું ધામ મળ્યું છે. સોલંકી પેઢી જેવી માતા મળી છે કે માં આજ કદાચ તારી આવી ભક્તિ ના કરી હોત ને તો કદાચ આજ અમારો ઉદ્ધાર થવા માટે બારેજા ધોમનો સોલંકી પેઢીની માતાનો ભેટો ના થયો હોત. તો આજ તમે મારા સાનિધ્યમાં આવતા હોય તો તમે એવું ના વિચારતા કે હું મારા બળથી આવ્યો છું. નહીં, કોઈ મારા સાનિધ્યમાં પોતાના બળથી આવતું. કહેવાય છે કે માતાજીના દર્શન કરવા માટે કોઈ પણ ધામે જવું હોય તો ઈચ્છા તો ઘણી હોય. દ્વારકા જવું છે, ઉજ્જૈન જવું છે, ફલાણી જગ્યાએ કાશી મથુરા જવું છે, વૃંદાવન જવું છે, રામેશ્વર જવું છે, અંબાજી જવું છે. એવી દરેકની અંદર એક ઈચ્છા તો ઘણી હોય, પણ કહેવાય છે કે માતાજીનો હુકમ થાય ને ત્યારે એના દર્શન થાય. તો આજે તમે આયા છો તો તમે એવો અંદરથી એવું અહંકાર કરીને કહેતા નહીં કે માં હું તારા પારે આવ્યો છું. ના, હું માતા લાવી છું ને તારે તમે અહીંયા આયા છો. મારો તમારી ઘરની માતાનો હુકમ બન્યો હશે, એની રજા હશે, તારે તમારી અંદર પ્રેરણા પૂરી અને એક બારેજા ધામ પ્રત્યે એક વિશ્વાસ જગાડ્યો કે દીકરાઓ બારેજા જાવ છો તો ભલે જાઓ, જઈને બેહજો. થોડી ઘણી કુળદેવીની મહિમા શું છે ખબર પડશે, કુળદેવીની ભક્તિ કઈ રીતે કરવી એનું જ્ઞાન મળશે, અને જીવન કઈ રીતે જીવવું ને એની સાચી દિશા મળશે. આવું તમારી માતાએ ઉદ્દેશ કરીને મોકલ્યા છે. તો જો કદાચ આજ તમે અહીં આયા છો અને મનમાં એવો વિશ્વાસ હોય કે માં તારી વાત સાચી છે, માં અમે અમારા બળથી નહીં આયા, અમે તો 6 મહિનાથી માં રાહ જોતા હતા, માં ચારે તારા ધામમાં અવાય. એવા લાખો ભાવિક ભક્તો છે મારી હુકમ કરવા, તારા દર્શન કરવા, તારું પ્રવચન રૂબરૂ સાંભળવું. મોબાઈલમાં તો અમે તને ઘણી વાર જોઈ, એટલે આ રૂબરૂ જોવા આયા હોય ને તો જોઈ લેજો. હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, હું રોમવારી, હું ખુખાર મેલડી બેઠી મારા મેલડીના રામ. મોબાઈલ થી કદાચ જોઈને આયા હોય ને કે એક વખત તો રૂબરૂ દર્શન કરવા, એક વખત તો રૂબરૂ પ્રવચન સાંભળવું,
તો જોઈ લેજો, હું એ જ તમારી લાડકી ખુખાર મેલડી બેઠી છું. જેણે ઘેર બેઠા ખાલી મનથી યાદ કરવાથી ગમે તેવા દુઃખ ભાગીને ભૂકો પાતાળમાં ઘાલી દીધા, એ હું રોમવારી મેલડી માતા છું. આજે બધો અનુભવ તમને દરેકને હશે. તમારો નહીં હોય પણ તમારા બાજુવાળાનો હશે, બાજુવાળાનો નહીં હોય તો તમારા સગાવાળાનો અનુભવ હશે. કોઈના પરચા વિડીયોમાં જોઈ અને વિશ્વાસ કર્યો કે મારી તારું સત જબરું છે, તારા જેવું સત ચોય ના જોયું માં. અમે તને ખાલી તારા રવિવાર નહીં આ તારી એક અગરબત્તી નહીં કરી, પણ ખાલી વિડીયો જોઈ અને ખાલી મનથી પ્રાર્થના કરીને કે માં જો તું આવા લાખો દુખિયારાના દુઃખ દૂર કરતી હોય ને તો માં એક મારી અરજી વાપરી લેજે, તો કદાચ એવાની અરજી પૂરી કરી છે. આ એનો મેળો થાય છે, એની સભાઓ ભેગી થાય છે. ખાલી અમથો વિચાર કર્યો ને, શ્રદ્ધા અને વિશ્વાસની તો વાત જુદી, ખાલી વિચાર કર્યો ને કે માં તું બધાના કામ કરે છે, એવા અમારું એક નાનું કામ કરી આલ ને, તો નાના નહીં પણ મોટા મોટા કામ થઈ ગયા. આવું મારે કહેવાની જરૂર નહીં. આ પ્રત્યક્ષ જેણે જેણે અનુભવ કર્યો છે એને ખબર છે, જે મારા સાનિધ્યમાં આવતું જતું રહ્યું છે એને ખબર છે. કદાચ મોબાઈલમાં તો તમને ઘેર બેઠા એવું લાગતું હોય કે આ તો એમના ને એમના માણસો બોલતા હશે વિડીયો બનાવવા માટે, પણ એવાનો કઈક ભ્રમ દૂર થઈ ગયો મારા ધામમાં કે ના, અહીં તો વાત જુદી જ છે. અહીં તો જે ખરેખરમાં જે માતા બોલે છે ને એ બનાવે છે, એવો તમને વિશ્વાસ શક નહીં. તો એટલો વિશ્વાસ 100% રાખજો કે તમે મારા સાનિધ્યમાં ખાલી પગ મૂક્યો છે ને, એક આસ લઈ મારી દુખી છું, બહુ દુખી છું માં, દુઃખ મારું તું જોણસ, તું તો અંતરની વાત જોણવા વારીશ, તું તો મનની વાત જોણવા વારીશ. તો દીકરાઓ દીકરીઓ દરેકને કહીશ, તમારી અંતરની વાત, તમારી નાભીની વાત અને તમારી મનની વાત મને મેલેડી 100% ખબર છે. એક વખત તમને દેવ ઉપર ઓધરો વિશ્વાસ થઈ ગયો હોય ને કે માતા છે, માતા છે જગતમાં, માતા જેવું કઈક વસ્તુ છે, જેને ખરેખરમાં આવો વિશ્વાસ થઈ ગયો હોય ને હૃદયમાં, તો એમને જ બધી ચિંતાઓ મૂકી દેજો. મારા ભરોસે તમને જો એવો વિશ્વાસ માતા છે તો માતા છે તો બધી જગ્યાએ છે. તમે અહીં બોનો, તમારા ઘેર યાદ કરો, દુનિયાના છેડામાં જઈ અને મને માતાને યાદ કરો એટલે હું માતા એ જગ્યા પર હાજર જ. મારો કણ કણમાં વાસ છે, કહેવાય કણ કણમાં વાસ છે. કોઈ એવી સજીવ વસ્તુ હોય ચાહે નિર્જીવ વસ્તુ હોય, એવી દરેક વસ્તુની અંદર મારો મેલેડીનો વાસ હોય ને, જેવો મારો વાસ હોય એવો તમારી દરેકની કુળદેવીનો વાસ હોય ને. એક કથા કદાચ સતયુગની હોભરી હોય તો, હિરણ્ય કશ્યપ હતો પ્રહલાદનો પપ્પા, એને વિષ્ણુ ભગવાનની ભક્તિ એટલી બધી જાગી ને, તે હિરણ્ય કશ્યપ એને એમ કહેતો કે તું વિષ્ણુને ના પૂજીશ, હું તારો ભગવાન છું, હું જગતનો ભગવાન છું, તું મને માન, અને તું તારા વિષ્ણુને ના પૂજીશ, તારા વિષ્ણુનું નામ ના દઈશ, એ મારો દુશ્મન છે. તારે એને બહુ એની પર અત્યાચાર કર્યા અને મારવાની કોશિશ કરી, પણ છતાં તમામ કોશિશો એની નાકામ રહી. તો છેલ્લે એટલો બધો ક્રોધિત થઈ અને કે આના થાંભલા પર બાંધી દો, અને બાંધી અને આના જીવતો હરગાઈ દો, અને એવું કીધું કે જો તારો વિષ્ણુ કઈ જગ્યાએ છે, તો કે મારો વિષ્ણુ કણ કણમાં છે. તો જો કણ કણમાં હોય તો આ થાંભલામાં હશે ને, તો કે હા આ થાંભલામાં છે, તો કે આ થાંભલામાં એને બાંધી અને એને હરગાઈ દો. એનો વિષ્ણુ ચો કણ કણમાં શું મારે જોવો છે. તારે વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર ધારણ કરી અને થાંભલો ફાડી નીકળ્યા. આ ઉદાહરણ એ મેલ્યું છે કે દરેક દેવી શક્તિ ભગવાનનો વાસ
કણ કણમાં એક કણ કણમાં હોય. એટલે તમારે એવું ક્યારેય નહીં વિચારવું કે હું માતાથી દૂર છું. શું કીધું? તમારે ક્યારેય એવો વિચાર કે શંકા નહીં કરવી કે હું માતાથી દૂર. તમે માતાથી દૂર નહીં, તમે માતાની નજીક જ છો. 24 કલાક તમારી માતાઓ જોડે ને જોડે રહેશે. હું મેરડી માતા જોડે ને જોડે જ રહું છું. એટલે તમારે ક્યારે આવી શંકા કરવી નહીં. બરોબર? તો જો માતા 24 કલાક જોડે રહેતી હોય, 24 કલાક હાજરા હજુર હોય, કણ કણમાં એનો વાસ હોય, તો તમારે કેટલું બધું ધ્યાન રાખવું પડે કે ક્યાં ગલતી ના થઈ જાય, ક્યાં ચોરી ના થઈ જાય, ક્યાં બેમાની ના થઈ જાય. કરવું પડે ને. તો આવું જીવનમાં એક નવી શરૂઆત, જીવન જીવવાની રીત જે માણસ, જે મનુષ્ય શીખી જાય ને, એને ભલે દુઃખ તો કર્મોથી નિર્ધારિત છે. સુખ દુઃખ તો સુખ આવે દુઃખ આવે, સુખ આવે દુઃખ આવે. આ ચક્ર છે ને એ કર્મોથી નિર્ધારિત હોય. એટલે આ તો ચાલતું જ રહેવાનું. પણ જેને જીવન જીવવાની રીત આવડી જાય ને, એ બહુ સહેજતાથી એકદમ શાંતિમય, આનંદમય આખું એનું જીવન પસાર કરી અને છેક ભગવાનના ધામ સુધી હસતો હસતો જતો રહે ને, એ મનુષ્ય જીવન અસલ છે. આ તો જીવતા તો કેવા રહો છો, કેવા દુઃખી થાવ છો, રહો છો ને. તમારી પીડા એવી છે કે તમે કોઈ નહીં કહી શકતા. તમને એવું જ લાગે મારા જેવું દુઃખ કોઈ નહીં. લાગે છે કે નહીં? બધા ધરતી પર જેટલા જેટલા મનુષ્ય છે ને, એ બધાય કંઈક ની કંઈક વાતે દુઃખી છે ને. ભલે કોઈ બહાર બતાવો ના બતાવો, કોઈ કે ના કે, પણ કંઈક ની કંઈક વાતે દરેકના અલગ અલગ દુઃખ, અલગ અલગ પરિવારમાં, અલગ અલગ ઘરમાં, અલગ અલગ વ્યક્તિગત દરેકના દુઃખ છે ને. એ દુઃખ છે ને એ તમારું કોઈ સમજે ના સમજે. કેમ કે બીજા આજના જમાનામાં કોઈ તમારા સગાવાલા, તમારા ઘરના, પરિવારના, બહારના કોઈ દુઃખ સમજે? તમારી દુઃખની કોઈ વસ્તુ એમને કિંમત હોય, કઈ પડી હોય? તમે જોઈ લીધો, અનુભવ કરી લીધો ને બધાએ. આ સંસાર છે એનો તમે એક સપોર્ટ માગી જોયા, બધા જોડે હાથ લોબા કરી જોયા કે ભાઈ અમે દુઃખી છે, કંઈક લાવો ને મદદ કરો ને. તો મદદ કરવા વાળાએ તમારી કરી હશે. જે સાચા હશે, તમારી જોડે નિસ્વાર્થ ભાવે સંબંધ રાખતા છે, એમણે મદદ કરી હશે. પણ તેમ છતાંય તમે દુઃખીના દુઃખી જ રહ્યા ને. અને એટલું બધું દુઃખ આવી ગયું ને, એટલે પરિવાર વાળા, કુટુંબ વાળા, સગા સંબંધીઓ, મિત્રો બધાએ હાથ ઊંચા કરી લીધા. કરી લીધા કે નહીં? આજ તમને એવું મહેસૂસ થતું હશે કે હું એકલો છું. દીકરીને એવું કોઈ મહેસૂસ થતું કે હું એકલી છું. આવું ક્યારેય કહેતા નહીં. સમ તો હું મેરડી હજારો હાથ વાળી તમારી જોડે છું. જો મારા સાનિધ્યમાં આવ્યા હોય અને મારી પર એક ઓતરો વિશ્વાસ આવ્યો હોય, તો ક્યારે આવું દુઃખી થઈ અને મનથી આવો વિચાર ના કરતા કે હું એકલો છું, કે હું એકલી છું, તો મને મેલડી ખોટું લાગશે, દુઃખ લાગશે કે દીકરા હજુ તને શંકા થાય છે કે હું તારી જોડે નહીં. એમ ખાલી એ મહેસૂસ, ખાલી શંકા થાય ને એવી કે માં હવે તો મને એટલી બધી શંકાઓ થઈ ઘેરાઈ જાય છે ને, હવે તો માં વિશ્વાસ તારી પર છે, છતાં એવું થાય છે કારું માતા શક નહીં. ખાલી આવો છે ને મનથી દિલથી પ્રાર્થના કરજો કે તું માં મારી જોડે હોય ને. જો હાચે કલામ તું મારી જોડે હોય ને, આવા દુઃખમય તે, આવા પહાડ જેવા દુઃખમય તે, આવા જબરા ખતરનાક દુઃખમય તે, માં તું મારી જોડે હોય ને, તો મને એક અણસાર નો હાલ ને. જો હું તમારી અરજી સાંભળી અને કદાચ તમે દુનિયાના છેડામાં કદાચ ખાલી વિચાર કરશો ને, અને એથી જો હું મેરડી ગમે તે રૂપે તમારી આગળ આવીને તમને અણસાર આલી ના જતી રહું કે હું દીકરા તારી જોડે 24 કલાક છું, તો જાહેરમાં આવીને કહેજો ગોડાઓ, જાહેરમાં આવીને કહેજો. પણ કે માં તું જોડે છું તો અમને દુઃખી, અમારું દુઃખ કેમ નહીં મળતું? થાય ને પ્રશ્ન?
કે માં તું 24 કલાક તું અમારી જોડે હોવ છું, અમે તને રાત દાડો યાદ કરીએ છીએ, તો માં અમારા દુઃખ સમ નહીં મટતા. એટલે નહીં મટતા કે જે દુઃખને લઈને તમે રોવો છો ને એ ખરેખરમાં તમને એનું દુઃખ જ નહીં. જે વસ્તુ માટે તમે રોવો છો, જે વસ્તુ માટે માતાની ભક્તિ કરો છો, એની ઉપાસના કરો છો, એના રવિવાર ભરો છો, ખરેખરમાં એ વસ્તુનું છે ને તમને દુઃખ જ નહીં. તમને દુઃખ છે ને કોઈ બીજી વસ્તુનું હજુ એ મહેસૂસ થતું. કોઈ રહેવા ઘર ના હોય તો મારા રવિવાર ભરતો હશે, કોઈને દીકરો ના હોય, હવા શેર માટીની ખોટ હોય, એ કદાચ મારા રવિવાર ભરતો હશે, કોઈને એનો દીકરો દારૂ પીતો હશે, એના માટે કોઈ રવિવાર ભરતું હશે, કોઈ એના દીકરાને સંબંધ નહીં થતો હોય એના માટે કોઈ રવિવાર ભરતું હશે, કોઈ એને જમીનનો દસ્તાવેજ નહીં થતો હોય એના માટે રવિવાર ભરતું હશે, કોઈ પોતાના રોગથી પીડાતું હશે, કેન્સર છે, ટીબી છે, ડાયાબિટીસ છે કે ગમે તે, પણ આવી રીતે અલગ અલગ માણસોને અલગ અલગ અરજીઓ હોય છે ને. પણ આવા અરજીઓ મને મૂકો છો છતાંય તમારા દુઃખ દૂર ના થાય તો રોજ કહું છું, હજુય કહીશ, મનમાંથી એવી શંકા કાઢી નાખજો કે માતાજી સાંભળતા નહીં. 24 કલાક એક એક સેકન્ડની તમારો મનનો વિચાર વાંચવા વાળી અને સમજવા વાળી માતા છે. પણ એ દુઃખ તમારા એટલે દૂર ના થાય જલ્દી. કેમ કે અમુક દુઃખ છે ને કર્મો ના હોય ને. મુખ્ય દુઃખનું કારણ શું? તમારા કર્મો. હવે કર્મ બાજુ તો તમારી દ્રષ્ટિ જતી જ નહીં. બધા એક જ વાત પકડીને બેઠા છે, અમને કઈક નડતર છે, અમારી પર કોકે કરી નાખ્યું છે, ધંધો બાંધી દીધો છે, મારા દીકરાને કોકે ખવડાવી દીધું છે, મારી દીકરીને કશું ઘૂંઘાડી દીધું છે, ફલાણું ઢેકણું ના તે, કઈક રોગ આવ્યો, કઈક બીમારી આવી, ઘરમાં કઈક કેન્સર થયું કે ડાયાબિટીસ થયો, તરત શંકા કઈક નડસ, કોકે કરી નાખ્યું છે. પણ મેરડી માતા એવું કહીશ કે જો મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો, જેણે જેણે ખાલી પગ મૂક્યો છે ને એનું ગમે તેવું કરેલું હશે ને તો એ પાતાળમાં ઘાલી દઈશું મેરડી માતા. એટલે એ વાત તો વિચારવાની આવે જ, એ વાત વિચારવાની આવે જ. કાઢ નાખો, ડિલીટ માર દો મગજમાંથી, ડિલીટ કરી નાખો બિયાલ બધાય કે આ વાત તો મેલી દીધી, લે આનું તો કોઈ પૂછવું નહીં અને જાણવું નહીં. લે આવા જંતર મંતર તો કદાચ છે ને મારા ધૂળ બરાબર નહીં. આવી તાંત્રિક વિદ્યાઓ, સાધનાની વિદ્યાઓ, આવી ચૂડેલો બધી 18 જાતની હોય, એવી 18 જાતની ચૂડેલો છે ને આ મારી બોટલમાં ફિટ કરીને ફરવું મેલડી. એટલે આ વાત તો મગજમાંથી કાઢી નાખજો. કાઢી નાખશો ને? હા હા, વિચારો તો એ વાતનું વિચારજો કે માં અમે અમારા કર્મથી દુઃખી છે. ત્યાં કીધું છે ને કે કર્મનું દુઃખ, મુખ્ય દુઃખ કર્મનું હોય છે. કોઈ રોગથી પીડાતું હોય ને તો એનું કારણ મુખ્ય કોઈ માતા દેવ નહીં, એના છે ને જવાનીમાં એવા જબરા ખોટા કર્મ હશે જ, અને એનો પસ્તાવો એને નહીં કર્યો હોય અને ચરબીનો ભરેલો હોય અને અહંકાર કરીને ફરતો હોય, હું માતા વાતા નહીં માનતો, ભગવાનને નહીં માનતો, અને ખોટા પાપ કર્યા હોય, માંસ મટન ખાધા હોય, ચોરીઓ જાત જાતનું એવા ગુના કે એની સજા છે ને અહીં ધરતી પર ઓછી પડે ને કદાચ એ ભોગવવા માટે તો ભગવાને છે ને સ્વર્ગ અને નર્ક બનાવ્યું છે. ખબર છે ને? તો તમારા કર્મો જો અહીં કદાચ તમે ધરતી પર કર્મ કર્યા અને કર્મ કરતા કરતા જો કદાચ તમારો સમય આવી ગયો, મૃત્યુ થઈ ગયું ને, તો મૃત્યુ પછી તમે જો સારા કર્મો કર્યા છે ને, પુણ્યના કામ કર્યા છે ને તો કહેવાય છે સ્વર્ગ મળશે, અને જો પાપ કર્મ કર્યા છે ને તો કહેવાય છે નર્ક મળશે. તો શું આ વર્ણન ખોટું છે? સત્ય છે. પણ છતાંય તે આજના મનુષ્ય એવા ગમે તેવા પાપ કર્યા છે ને અને માણસ મરી જાય ને એટલે લખી દે સ્વર્ગવાસ આ તારીખ ફલાણી તારીખ, અને જોવા જ્યાં છો સ્વર્ગમાં જ્યો નર્કમાં જ્યો
રામ નામ. પણ આ વાત એટલે કહીશ કે દુઃખ તમારા કર્મોના અધીન જ છે. કોઈના કર્મ નબળા ના હોય ને તો જગતમાં કોઈ એવા દેવ, કોઈ એવા દાનવ, કોઈ એવા ગ્રહો, કોઈ એવી મૂઠચોટ વિદ્યા, કોઈ સાધના, કોઈ તંત્ર મંત્ર એવા નહીં જગતમાં એને નડી જાય મારા મેલડીના રામ. હજારો હાથ વાળો મારો નાથ બેઠો છે, મારો રામ બેઠો છે. અન્યાય ના થવા દે ગોડાઓ. પણ આ તો આ શંકાઓ મગજમાં થાય છે ને, અમને કશુંક નડે છે, પેલી માતા નડે છે, આ માતા નડે છે, તો આ રાત દાડો ઊંઘ નહીં આવતી, ચિંતા થાય છે. જાત જાતના ઊંઘમાં ભૂત દેખાય, ચુડેલ દેખાય, છાતી પર ચડી બે હે, આ બધું થાય છે ને તમને કે મારી કાલ તો બહુ ખતરનાક સપનું આવ્યું, હું તો બી જ્યો, રામ મારી રામ. મારો તો જાણે જીવ જતો રહ્યો હોય, માં એવું થયું. આવું થાય છે ને, રામ મારી. તો આનું કારણ શું છે? જે મને મેરડીને માનતો હોય ને એના આવા સપના આવે ને તો સપનામાં હું મેરડી બચાવવા આવું. દીકરા હું તારી મેરડી બેઠી છું. આ વાતનો કઈક દીકરા દીકરીનો અનુભવ હશે કે મારી સપનામાં કોઈ મને મારવા આવતું અને મારી ખુખાર મેલડી તું આવી અને તે મને બચાવી લીધો. તો જો જીવતા જીવ જાગતા જે જાગૃત અવસ્થા છે, આ જાગૃત અવસ્થા કહેવાય. આ જાગૃત અવસ્થામાં જો તમારું રક્ષણ કરું તો બરોબર છે, પણ તમારા સપના અવસ્થામાં રક્ષણ કરવા વાળી મેલડી માતા છે કે મારો દીકરો સપનામાં તે ડરી ના જાય, બી ના જાય, એનું ધ્યાન રાખવા વાળી માતા છે. પણ આ ભયાવા સપના, આ રાત દાડો ચિંતા, ટેન્શન, જો બધાના મન જોઉં છું ને તો ખાલી છે ને રામ મારી. દેખાવના જ કે છે કે અમે સુખી છે ને મજામ છે, પણ રાતે ઊંઘ નહીં આવતી માણસો. એકલા બેહાને એટલે વિચારો એવા ચાલુ થાય, શું કરીશ શું કરીશ. અમુક અમુક વિચાર તો એટલા બધા અંદર જતા રહ્યા, એટલા નેગેટિવ થઈ જાય ને છેલ્લે માણસને એવું થઈ જાય કે મરી જાઉં, દવા પી જાઉં. છેલ્લે વિચાર આવે કે ના હારું મારો પરિવાર છે, મારા 2 છોકરા છે, મારી પત્ની છે, સમનું મરવું. તો વિચાર કરો, રામ મારી. જો તમને જીવનનું આ જીવન ભગવાને અમૂલ્ય જીવન આલ્યું છે અને આ જીવન જીવતા જીવતા જો તમને મરવાના વિચાર આવતા હોય ને તો તમને બેકાર છે આ જિંદગી જ. આ જીવન જ બેકાર કહેવાય. હું સમજુ છું કે હા વિચાર આવે, પણ હું તમને એ સમજણ પાડીશ કે આ વિચાર કેમ તમારી અંદર આવે છે આવા. તો કે છે કે હા માડી કોને અમને આ રાત દાડો ચિંતા ટેન્શન ચમ થાય છે. પહેલો કારણ તો એટલો છે કે તમને છે ને હજુ ક્યાંક ને ક્યાંક વાતે તમારી કુળદેવી પર અને મારા જેવી માતા પ્રત્યે ક્યાંક ને ક્યાંક વાતે તમને અવિશ્વાસ છે. શું કીધું? ક્યાંક ને ક્યાંક વાતે તમને અવિશ્વાસ હોવો. તમે કહો મારી બહુ વિશ્વાસ છે, પણ ના, તમે ભલે બોલો છો પણ ક્યાંક ને ક્યાંક વાતે તમારે તમને મારા પ્રત્યે, તમારી કુળદેવી પ્રત્યે, દેવી શક્તિ ભગવાન પ્રત્યે અવિશ્વાસ હોવો જોઈએ. તો જ તમને ચિંતા ટેન્શન થતું હોય, રાત દાડો ઊંઘ ના આવતી હોય, મરવાના વિચાર આવતા હોય. નકર જે દીકરો કદાચ એક વખત એનું મન, એનું હૃદય મારા વિશ્વાસ મારા સહારે કદાચ મન માતાને હોપી દે ને એને તો ગોડા જીવતા જાગતા સ્વર્ગની અનુભૂતિ કરાવું એ મેલડી માતા છે. મૃત્યુ પછી નહીં, જીવતા જીવ આનંદમય રાખવું. ભલે દીકરા જોડ પૈસા ના હોય, ગાડી ના હોય, કશું જ ના હોય, પણ એટલો ખુશ રાખવું કે દુનિયા એને જોઈને ખુશ થાય. આ જોજો, એનો એક દાખલો આલું તમને, એક દાખલો આલું કે લાખો કરોડપતિ માણસો હશે, પૈસા વાળા, રૂપિયા વાળા, એમની જોડે અજબો કરોડો રૂપિયા હોવા છતાંય મારા સાનિધ્યમાં આવતા જતા જોતા હશો તમે, જોવો છો ને. હા, તો એમના રૂપિયાથી સંતોષ થયો, આ વાત સ્વીકાર લાગજો, તમે સ્વીકારજો. પહેલી વાત, કેમ જે ગરીબ ભાવિક ભક્તો છે ને એના રૂપિયાની કામના ઈચ્છા વધારે હોય કે હું રૂપિયા વાળો થઈ જાય. તો જો રૂપિયામાં સુખ હોત ને તો એ રૂપિયા વાળા મારા પારે ના આવતા હોય.
એટલે એ રૂપિયાથી અજબો કરોડો રૂપિયાથી એમને સંતોષ નહીં થયો તો તમને થશે? થશે નહીં? થાય ને પાકું? હા તો છે ને માતાઓ જો રૂપિયા માંગવાનું બંધ કરી દે. જો મારા બન્યા છો એટલે કહીશ, મારા બન્યા છો ને જે મને મોને છે ને દિલથી મારું પ્રવચન હોંભરવા સ્પેશિયલ આવે છે ને એને હું કહીશ કે માતા જોડે રૂપિયા માંગવાનું બંધ કરી દેજો. કેમ? તો શું માતાને પ્રાર્થના કરો તો જ ખબર પડે કે દીકરાને શેની જરૂર છે? માને ખબર ના હોય? મને માતાને ખબર હોય કે દીકરો હવે મારા પારે 6 મહિનાથી આવસ, આગા પાછા ભાડા કરી અને ચાલુ સાધનમાં હાથ મારતો મારતો આવસ. મારા જેવી માતાને ખબર હોય કે એને ખરેખરમાં સાધનની બાઇકની જરૂર છે અને મારા સાનિધ્યમાં કઈક ને બાઇક લઈ આલી મેં મેરડીએ. કઈક દીકરાઓ દૂરથી આવતા 6 મહિનાથી 8 મહિનાથી 12 મહિનાથી જેવી એનો ભાવ હતો એ પ્રમાણે એની પરીક્ષાઓ કરી, જે તે કરી અને મને મેરડીની ઈચ્છા થઈ ને કે દીકરા હવે તું બહુ દૂરથી આવતો હતો, આટલા સમયથી તું હાથ મારી મારીને આવે છે, ગરમી ઉનાળો વરસાદ બધું કશું જોયું નહીં તે શિયાળો ઉનાળો ચોમાસું. તો દીકરા ચિંતા ના કર, આવતા વર્ષે છે ને ના વરસાદ તને પડવા દઈશ, ના ઠંડી લાગવા દઈશ, ના ગરમી લાગવા દઈશ અને એને ગાડી લઈને લાવડાવું. હું લાલચ નહીં આવતી, લાલચમાં ના આવતા હો. હું લાલચ નહીં આવતી તમને કે હું ગાડી લઈ આલી છે એવી લાલચ નહીં આવતી, પણ માને બધી ખબર હોય કે દીકરાને શેની શેની એના જીવનમાં શું શું જરૂર છે. તો તમારી જો તમારી કુળદેવીને આ બધી નહીં ખબર હોય, ખબર હશે ને, પણ કુળદેવી એટલે કામ નહીં કરતી કે તમે માતા જોડે ગોળા આ બધી વસ્તુ માંગો છો. મારી ઘર, ગાડી, લાડી, મારા દીકરા નોકરી, મારી આ, મારી પેલું, મારી દોરો લાવો, મારી સાધન લાવું, મારી જમીન લેવી, મારી પ્લોટ લેવો, મારી પેલો દસ્તાવેજ કરો. અલ્યા પણ માતાને માગી જો ને એક વખત માતાને માગી જો ને. મારી આ બધું નહીં જોતું, મારે તું જોઈએ બોલ. અને તું મારે હોમું જોવું ના જોવું, તું મને મોનું ના મોનું, પણ હું તને મોનું છું. હું તારો માથે પડેલો દીકરો છું. બોલ, સમજ પડી? દીકરા દીકરા બધાને લાગુ પડે કે હું તારા માથે પડેલો છું, તારા મને રાખવો. માથે પડો, એના માથે પડો. ચમ નહીં હોમું જોવો એ? અરે ગોળા, માની અંદર કરુણા છે, મમતા છે, દયા છે, જગત જનની આદ્ય શક્તિ માં છે તમારા ઘેર. શું એના દયા નહીં એના દીકરાઓની? પણ દીકરાઓ રમકડા માગે છે, માનો ખોરો નહીં માગતા. દીકરો રોતો હોય ને, દીકરો બહુ રોતો હોય ને તેની માં કામ કરતી હોય ને તેનો સોનો રાખવા શું કે લેન પેલા રમકડું હાલ ને રમ, એટલે દીકરો રમકડું રમે, ફરી રડે, ફરી કે બીજું રમકડું હાલ ને, પછી પાછો ફરી રમકડું હાલે, ફરી રડવાનું ચાલુ કરે. એટલે માન ખબર પડી જાય હવે દીકરાને રમકડા રમવા નહીં, હવે એ તો એને મારા ખોરામ લેવો પડશે. જ્યારે આ તડપ તમને જાગી, જ્યારે આ તડપ તમને જ્યારે જાગી કે માં આવા સંસારના રમકડા મારા જોતા, મને મારી માં જોઈએ, મને મારી મહાકાળી જોઈએ, મને મારી હરસિદ્ધિ જોઈએ, મને મારી ચામુંડા જોઈએ, મને મારી મેલડી જોઈએ. અરે એ જ સમયગાળામાં તમારી માં તમને બાથમાં ગાલી લે કે દીકરા આજ પહેલી વાર તારી પેઢીમાં મને માતાને કોઈએ માગી છે. જે રીતે તમને કદાચ એક ઈચ્છા હોય ને માતાને પ્રાપ્ત કરવાની, એવી રીતે માતાઓની ઈચ્છા હોય એના ભક્તોને ભેટો થવાની. પણ ગોડાઓ તમે આટલી નાની નાની વસ્તુમાં માગી માગી અને એ ઈચ્છાઓ તમારી પૂરી ના થાય ને એટલે આજના માણસો ભક્તિ છોડી દે, માતાને છોડી દે. અરે આ બધી મૂર્ખામી કરી કરીને તો તમારા ગઈડિયા પેઢીઓ જતી રહી. કોમ કરાવવા કોમ વારી છે તમારી માં. અલે રાજા કહેવાય, તમારો કુળનો રાજા કહેવાય, એટલે કોમ એની આગળ કોમ માગો નહીં, એ રાજાના માગો ગોડાઓ તો રાજપાટ હાલશે. રાજાની આગળ જાઓ અને આટલું માગો તો શરમ આવી જોઈએ તમને.
રાજાની આગળ જાઓ ને અને રાજા પ્રસન્ન થઈ કે બોલ આજ પ્રસન્ન શું તારા કાર્યથી, તારા કર્મથી શું જોઈએ છે? મારા રાજપાટ જોઈએ છે. અને કહેવાય છે કે રાજા એકવાર બોલે ને એટલે બોલીને બીજું બોલે નહીં, એટલે તો કુળદેવી રાજા તરીકે ઓળખાય છે. તો તમે કદાચ આ બધી વસ્તુ મૂકીને એમ કહો કે મારા માં તું જોઈએ છે, એ મળી જાય તો એનો રાજપાટ બધું તમારું થઈ જાય કે નહીં? એ દસ્તાવેજમાં તમારા નામ ચડી જાય કે નહીં? થઈ જાય ને? તો ગોડાઓ એક વખત માતાઓને માગી તો જુઓ. આ ગાડીના ઘરના બંગલા છે ને તમારી આગળ પાછળ ફરશે, અને ના ફરે તોય શું લેવા દુઃખ લગાડવું? ગાડી બંગલાથી થોડી જીવન છે. એ તો અત્યારે લોકો મોટા મોટા બંગલામાં રહે છે, નકર પેલા તમારા ગઈડ્યા છે ને એક નાના છાપરામાં આખી પેઢીઓ કાઢી નાખી. માતાના દીવા કરી, ગોખલામાં દીવા કરતા, તેલ ના હોય તો ખાલી દિવેટ પલાળીને કરતા, તોય માતા હાકા પાયે રહેતી. એના ઘેર તોય લક્ષ્મી ધન ના ખૂટે, અનાજ ના ખૂટે. એવા તમારા વડવાએ બધું ભેગું કરેલું હતું ને, આજ એ વાપરો છો. હવે જો તમે જ આ બધી વસ્તુ મૂકી અને બધી વસ્તુ હાથર માતાઓના કગર વગર કરશો, દીવા કરી રોજ કોમના સોદા કરશો, તો એમ માતા નવરી નહીં કે બધું માતાઓ જગતમાં બધાને આપી દે. એના માટે તો એનું બની જવું પડે કે માં તું મારી માં છું, તું મારી માં છું, તું મારી માં છું. 24 કલાક માં માં ને માં થાય ને તો સમજી લો મારે બોલવાની જરૂર નહીં, શબ્દો નહીં મારે બોલવા માટે કે હું શું કરી શકું. એનું વર્ણન હું માતા શબ્દોથી નહીં કરી શકતી. એટલું બધું આપી દઉં, એટલું બધું આપી દઉં કે દીકરો એમ કે માં શું તારી વાતો કરો. આજ મારા દીકરાને મારા વખાણ કરવા હોય ને તો એ રોઈ જાય હરખથી. મારી તારા હું ગુણગાન ના ગઈ શકું, તારી મહિમા હું ના સમજી શકું. જો મારો દીકરો આવું કહેતો હોય તો એનો મારો પ્રેમ છે ને, મારો લાડ છે ને, તો તમારી માં મારા જેવી નહીં ઘેર. એના લાડ કરવા છે, પણ એવા દીકરા બની જાવ તો સોદા મૂકવા પડે. આ તો ભક્તિ કરે એટલે કે આ થઈ જાય પેલું થઈ જાય. શેત થોડી ભક્તિ કરી નહીં અને શેત થોડો ભક્તિમાં આવ્યો નહીં અને શેત ઝઘડો થાય મારી મેલડી જોશે, એટલે જપના મારી ઝોપડી જોશે, મારી શિકોતર જોશે, મારી મહાકાળી જોશે. અરે શું મારવા આતર બદલ માતાઓ ભક્તિ કરો છો? એના કરતા કોઈ વિરોધીઓ બોલે કાકા કુટુંબ મેણા મારે ને તો એને હોમું જોજો કે માં ભલે મેણા મારતા હું તો તને જોઉં છું. અને એ માતા જ રચાવતી હોય, માતા જ રચાવતી હોય. ચમ કે તમને એટલા બધા આઘાત સંસારમાંથી મળે ને, એટલો બધો તિરસ્કાર તમારો થાય ને, તમે એવું મહેસૂસ કરો કે હું એકલો પડી જઉં છું. હવે તમને એક જ માર્ગ દેખાય, હવે મારી માતા સિવાય કોઈ નહીં. આ સમય બનાવો છે ને તો સમજી લો કે એની કૃપા જ છે, દુઃખમય કૃપા છે. આ સમય શું કામ બનાવ્યો છે? આવો તમને એના શરણે લાવવા ખાતર. આ દુઃખી ના ત્યાં હોત તો મારા શરણમાં હોત, અહીં ના હોત ને. તો આ દુઃખ એટલે ભગવાન આલે છે, માતાજી એટલે આલે છે કે કઈક કરતા માણસ છે ને દુઃખી થશે ને તો ધર્મ બાજુ વળશે. વર્યાના જ આ બધું. કેટલો બદલાવ આવ્યો જીવનમાં? ઘણો બધો આવ્યો. દરેકને હું જાણું છું. જે આવતા હશે રોજે રોજ આવતા હશે, જે મને મનથી ગુરુ માની લીધી હશે ને, એના જીવનમાં રોજે રોજ નવા બદલાવ આવ્યા છે. તો આ બદલાવની જીવનમાં જો થયા હોય ને તો તમારે એવું નહીં માનવું કે માતાની કૃપા થઈ કે નહીં. જેને મારી કૃપા થાય ને તો શું શું થાય એ થોડા ટૂંકા શબ્દોમાં કહી દઉં કે પહેલા તો એ માણસોના વિચાર બદલાઈ જાય. વિચાર મતલબ એની સેવાની ભાવના થઈ જાય, એની અંદર દયા આવી જાય, એની અંદર કરુણા આવી જાય, એ સેવા ભાવી થઈ જાય. કોઈ પણ જીવ હોય, ગાય હોય, કૂતરું હોય, એના પહેલા ભલે કૂતરું પહેલા ઘરના આંગણે લાકડી મારી પગ ભાગી નાખતો, ગાય આવી હોય તો ગાય ઉપર કદાચ લાકડી મારી અને પાણી રેડીને ભગાડતો, પણ કદાચ મારા સાનિધ્યમાં આવીને મારી કૃપા થઈ હશે ને એ દીકરાને હવે છે ને ગાયને રોટલી ખવડાવવાનું મન થશે, કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું મન થશે. એના જગ્યાએ બધી જગ્યાએ છે ને દયા ભાવના દેખાશે. બધાને અંદર હાવ ભાવ બદલાશે, એનો સ્વભાવ બદલાવશે. પેલા ચીડિયો સ્વભાવ હતો ને, પણ હવે શાંત સ્વભાવ થઈ અને બધા જોડે હરી મળીને રહેવાની કોશિશ કરશે. પણ
આ બધી મારી કૃપા થઈ હોય ને તો જીવન બદલાય. સમજી લો, બધું પરિવર્તન થાય. હવે આ પરિવર્તન જેટલું તમારા થયું છે ને મારા સાનિધ્યમાં આવીને, એ જે 6 મહિના ટક્યું હશે ને એનો મારો અનુભવ હશે. બધાને જે 6 મહિના મારા સાનિધ્યમાં ટક્યું હશે એને ખબર હશે કે માં તારા ધામમાં આવવાથી અમારું આખું જીવન બદલાઈ ગયું. બદલાયું ને? હા, તો હવે આટલે સુધી હું માતા લઈને આવીશ તો શું તમને અધૂરા છોડ દઈશ? હું છોડ દઈશ? કહેવાય છે કે એક વખત દેવી શક્તિ હાથ હજાર લે ને એટલે એક સમય તમે છોડી દો, હું મેલડી ના છોડું. હું મારી મચેડીને તમને મારા માર્ગ ઉપર લાયા વગર રહું, મારી ભક્તિના નશામાં જગાડ્યા વગર રહું, મારી લત લગાડ્યા વગર રહું, ગમે તે રીતે તો પછી છે ને આ જીવન એક અર્પણ કરી અને હોપ્યું કહેવાય, અને શરણાગતિ કરી કહેવાય. શું કહેવાય? અને આવા કાળા કળિયુગમાં તમારથી તપસ્યા થાય, કોઈ ધ્યાન થાય, કોઈ જબરાત પૂનદાન થાય, કોઈ હવાનો થાય ના થાય ને? તો આજનો કળિયુગ જ એવો છે, જમાનો જ એવો છે. તમારે ભક્તિ કરવાની ઈચ્છા હશે ને તો એ હું માનું છું કે તમે નહીં કરી શકતા હોય. મનથી તો બહુ ઈચ્છા છે કે માં બસ તારી ભક્તિમાં જ રસ છે. આવા બધું જગત બધું જે થવું એ થાય તો તું સંભાળ લઈશ, મને વિશ્વાસ છે. મારા કર્તવ્યનું તું પાલન કરી દઈશ, મારી પરિવારનું ભરણ પોષણમાં તું ચલાવીશ, મારા જેટલા વ્યવહાર તહેવાર છે ને બધા તું સાચવી લઈશ, એવો તમને ભરોસો આવ્યો હોય અને કદાચ શરણાગત કરો ને કે માં હવે તું કરે ને એ ખરું, આ મેલ દો ને પછી છે ને પ્રશ્ન ના થવો જોઈએ માં દુખી કેમ થયો, આ દુઃખ કેમ આવ્યું, માં તાવ કેમ આવ્યો. એક વાત કહું તમને, હવે મારા દીકરાને 3 દાડાથી છે ને શરદીને માથું ચડ્યું અને એને તે તાવ જેવું થયું. મારા દીકરો 2 દાડા ગોળીઓ ખાધી ને તરત રવિવાર હરખો થઈને આવ્યો. હવે તમને વિચારતો હતો કે માતાજી તમે આવા સાક્ષાત છો અને તમારા દીકરાને ગોળી ખાવી પડે? તો આ શરીરની વસ્તુ છે ને, શરીરની પ્રકૃતિના નિયમ પ્રમાણે વાતાવરણની એક અસર થાય તો એ શરીર પર પ્રભાવ, ગરમી હોય તો એનો શરીર પર પ્રભાવ પડે, ઠંડી હોય તો શરીર પર પ્રભાવ. તો કદાચ મારો દીકરો નહીં, દુનિયાનો ગમે તેવો મોટો ભગત હશે ને, મોટો ભગત હશે ને, એને તે તાવય આવશે, પેટમાં દુખશે ને બધું થશે. ચમ કે શરીર છે, તમારા શરીરમાં આવી પીડા થશે. ચમ કે તમે સંસારમાં છો અને પ્રકૃતિના નિયમમાં બંધાયેલા છો દરેક. એટલે તમારા જીવનમાં તે આ મારા દીકરાનો દાખલો છે. મારા દીકરાનું કહું તો બીજા પછી કહેવાની વાત જ નહીં આવતી. મારી તમે આવા સાક્ષાત છો તો મારા દીકરો, હું માતા સાક્ષાત છું ને છતાંય મારા દીકરાને જો ગોળી ખાવી પડતી હોય માથું ચડન શરદીની, તો તમને એવું સલાહ આલીશ કે તમે કોઈ એવા તકલીફ પડે, શરીરની પીડા થાય તો પહેલા છે ને દવાખાને જ જજો. કેવું? પહેલા દવાખાને જ જજો અને દવાખાને જાઓ અને કદાચ કોઈ વાતે મટે નહીં પછી મારા જેવી મેલેડીને પ્રાર્થના કરજો. દવાખાને જાય દવાથી મટી જતું હોય ને તો પછી મને પ્રાર્થના કરવાની જરૂર ના પડે. હું તમારી દવાખાને તમારી જોડે ડોક્ટર જોડે હું આવું, ભલે ડોક્ટર ઇન્જેક્શન મારે પણ હું મેલેડી મારું, બને કે નહીં આવું? ઓકે માતાજી, વાત તો સાચી છે. તો પેલા રામાયણ વખતે રામાયણ જોયું છે ને? બધાએ જોયું જ હશે, કેમ કે હિન્દુ છો એટલે બધાએ જોયું જ હોય. તો રામાયણમાં મેઘનાથનું તીર વાગ્યું હતું લક્ષ્મણને, ખબર છે ને? છાતીમાં તીર વાગ્યું હતું લક્ષ્મણને, અને લક્ષ્મણને તીર વાગ્યું, લક્ષ્મણ ઘાયલ થઈને ધરતી પર પડી ગયા. એટલે કહે છે કે એમનો જીવ જતો રહ્યો. એવું જ હતું ને? તારે રામ ભગવાન મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો એટલે એ પ્રમાણની એમણે લીલા કરી છે. હવે તમને એવો પ્રશ્ન થાય, સાક્ષાત રામ ભગવાન હતા તો એમના છેક હનુમાનજીને જડીબુટી લેવા શું કામ મોકલ્યા? એ તો જગતનો નાથ છે ને, પરમાત્મા છે ને, એ તો માથે હાથ મૂકે અને માણસ ઉભો થઈ જાય ને. પણ ભગવાન મનુષ્ય અવતાર લીધો તો એટલે મનુષ્ય અવતાર કરી અને મનુષ્યના નીતિ નિયમથી આવનારા ભવિષ્યમાં, આવનારા યુગમાં આની શિક્ષા મળે, આનું જ્ઞાન મળે ને એના માટે ભગવાને જે લીલા કરીને એ તમારા માટે છે ને એકદમ જીવન જીવવા માટે બહુ ઉપયોગી છે, બહુ ઉપયોગી છે, એની કોઈ સીમા નહીં. તો ભગવાને આવી રીતે લીલા કરીને
તો એ લક્ષ્મણને કદાચ તીર વાગ્યું અને કે વેદ ન બોલાવો, ડોક્ટર, પેલા વેદ કહેતા, અત્યારે ડોક્ટર કહે છે, તો કે ભાઈ લંકામાંથી વેદ ન બોલાવો, અને વેદ આનો ઈલાજ જાણતો હશે, ચમ કે આ રાવણનું તીર છે, મેઘનાથનું તીર છે, તો કે આનો ઈલાજ એના વેદને જ ખબર હશે, તો એને બોલાવો, તો એ જાણકારી આલે તો આપણે કરીએ. તો એના વિભીષણે એ વેદને બોલાયા અને બોલાવી અને કીધું કે આમને શું તકલીફ છે, તો બધું ચેક કરીને કીધું કે ભાઈ આ જો સાંજના સમય સુધી કદાચ હિમાલય પર્વત ઉપરથી જડીબુટી નહીં લાવે અને જડીબુટી વાટી નહીં ખવડાવે તો આમનો જીવ રહેશે. એટલે હનુમાનજીએ તરત કીધું કે હા ભગવાન, તમે હુકમ કરો, રજા આલો, હું હાલ જઈ આખો પહાડ ઉખાડી અને જડીબુટી લાવી આવું. તારે હનુમાનજી જ્યાં ને તો જડીબુટી એટલી બધી ચમકતી ને, પણ હનુમાનજીને ખબર નહીં પડી આમાંથી ચઈ જડીબુટી લઈ જવું. સારો ટાઈમ જાય છે, શું કરું? તો હનુમાનજી કે લાયા, આખો પહાડ ઉચકી લઉં. ઉચકીને લાયા અને જડીબુટી લાવીને ખવડાયો, અને ખવડાયો લક્ષ્મણ ઉભા થઈ જાય. જોયું તું ને? તો આ ભગવાને શું કહેવા માંગે છે આમાં? ભગવાન એવું કહે છે કે જે ડોક્ટરો બનાવ્યા છે એ ડોક્ટર મારા છે. ડોક્ટરની જેને શિક્ષા આલી છે ને એ ડોક્ટર મારા છે, વેદ મારા છે, આયુર્વેદ મારા છે, બધું જ મારો. ભગવાન એવું કે મેં જ રચાયું છે, બધાને અલગ અલગ બુદ્ધિ, અલગ અલગ યોગ્યતા આલી અને બધાને અલગ અલગ કાર્ય આપ્યા છે. પણ જો તમારે જીવન જીવવું હોય ને તો તમે ભગવાનનો ભરોસો રાખો, બરોબર છે? થયું તો ભગવાનના ભરોસે જ ને. જો હનુમાનજી રામ નામ લઈ અને જય શ્રી રામ કરીને ઉડી અને કદાચ પહાડ ઉખાડીને લઈને ના આવ્યા હોત તો લક્ષ્મણ જીવતા હોત? થયું તો ભગવાનના ભરોસે જ. પણ કહેવાય છે શું કે વેદે દવા કરી અને જીવ બચાયો. પણ ભગવાનની કૃપા હોય અને જો કદાચ કોઈ બીમારી એવી હોય, કોઈ તકલીફો એવી હોય, કોઈ પીડા એવી હોય તો કદાચ માતાને પ્રાર્થના કરો ના મટે, બરોબર? તો તમારે શું કરવાનું કે માં આ તકલીફ છે, આ ડાયાબિટીસ છે, મારી તને પ્રાર્થના કરી પણ માં મટ્યું નહીં, ભલે અમારા જે તે કર્મોનું હશે ભલે, પણ માં તું એક કામ કર ને, તું મને સારો ડોક્ટર મેળવી હાલ, તને પ્રાર્થના કરું છું, તે ડોક્ટર તું મેરડી બનીને આવું. સમજ્યા? એટલે જીવનમાં આ બધું રાખવું. પછી તમે પૂરેપૂરા માથે એમ કહો કે હું દવા બવા ના લઉં તો ભાઈ મરી જઈશ સોની મોની. લેના દવાની જરૂર છે તો સાચી વાત નહીં? એટલે હું માતા તો એવી નહીં શીખવાડતી કે ના ના તમે માતાને ભરોસે બેસી જ રહ્યો, દવા બવા નહીં ખાવાની. ચમ ના શીખવાડું? આ મારા ભગવાને જો કદાચ આવી લીલા રચાઈ અને એક મનુષ્યને એક બોધ આલ્યો, પાઠ આલ્યો કે તમે છે ને ભગવાન માતાજી પર વિશ્વાસ તો ખૂબ હોય, એની કૃપાથી જ બધું થાય છે, પણ તમે તમારા જીવનમાં જે તે કર્તવ્ય હોય ને એ તમારા કરવા પડે ને. એટલે આવું પાલન રાખજો, દરેકને કહીશ, નહીં તો દુનિયા છે ને પછી મારો વિરોધ કરે, આ અંધશ્રદ્ધા ફેલાવો, આ ફલાણું કે છે. મેં ચારે તમને કોઈને એવું કીધું કે ભાઈ દવા બંધ કરી દેજો અને મારા ભરોસે રહેજો? કીધું કોઈ દાડો? એક વ્યક્તિ બતાવો, એક વ્યક્તિ બતાવો. મેં માતાએ તો સુધી કીધું છે કે મારી અમને આ તકલીફ હતી ને તો કોઈ ડોક્ટર નતો મળતો, પણ તારા 5 રવિવારની મોનતા રાખીને માં ડોક્ટર મળ્યો અને અમારું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું. તો સમજી લો મારી મેરડીની કૃપા. થાય નહીં આવું? એટલે તમે આવા જીવન જીવો તો આ રીતે જીવવું. પછી આ કેમ થયું? અમુક તો કે મારી પગ બહુ દુખે છે, એટલે 60 વર્ષે નહીં દુખે? 80 વર્ષે કે મારી બહુ પીડા થાય છે માં, હવે તો હેડાતું નહીં, તો 80 વર્ષે તમને નહીં ગળ પણ આવવાનું? આ શું ખોટું? શું એવા ને એવા રે નોનપણ જતું રહ્યું? ખબર પડી? તમે એવા ને એવા છો, પણ નોનપણથી જો નાના હતા મોટા થઈ ગયા ખબર પડી? આ મોટા છો ને અત્યારે થોડા જવાન તો ગયડા થઈ જાય ખબર નહીં પડે. અને તારા બધું છે ને જવાબદારીઓ જેમ જેમ જીવન જાય છે ને, જેમ જેમ તમારા જીવન જાય છે, જેમ જેમ દિવસો જાય છે એમ તમારી પર જવાબદારીઓ વધતી જાય છે. અને એ જવાબદારીઓ વધતા વધતા એટલી બધી વધી જશે કે દીકરાઓના દીકરા થઈ જશે. અને કાલે કદાચ એમના કોઈ લગ્ન પ્રસંગ કરવાના થયા, મોમેરા બોમેરા ભરવાન થયા, અને કશું જો કદાચ જીવનમાં કશું કર્યું નહીં હોય ને તો એવી ચિંતા ટેન્શન ઘેરી લે છે ને કે મારે તો જીવન જ બેકાર જીવે હું.
પણ અત્યારે જવાનીના કદાચ આવા સમયગાળામાં જો ભક્તિનો એક નશો જાગ્યો હોય ને તો છે ને એક વખત શરણાગત થઈ અને માતાની ભક્તિ કરજો, તમારી અંદર એવી સદબુદ્ધિ ને એવી યોગ્યતા આવશે ને તમારી માં કે તમારે કોઈ જગ્યાએ કોઈ ભુવાને શું, કોઈ તાંત્રિક ને શું, કોઈ જ્યોતિષ ને હાથ બતાવવાની જરૂર પડે ને તો ગોળાઉ ખુખાર મેળડી નહીં. પણ એવો વિશ્વાસ હોવો જોઈએ કે નહીં? વિશ્વાસ, ઓધરો વિશ્વાસ. શું કહેવાય? ઓધરો વિશ્વાસ. મારો દીકરો આ રીતે હેડે છે, એ રીતે માં તું કરે ખરું. યાર કોઈ વસ્તુ નહીં, બધું મારા ભરોસે, બધું મારા ભરોસે. પૂછો તો આવી શરણાગતિ જેને આલી છે ને માતાને જીવન હોપ્યું છે ને, તો સમજી લેજો તમારું જીવન રેખા બની અને તમારી આગળ જીવનની કદાચ માર્ગદર્શન કરી અને તમારી અર્જુનની જેમ, કૃષ્ણને જેમ બેહીને જાવ તમારા રથ ઉપર જીવનના અને તમારા મંજિલ સુધી ના પહોંચાડું ને, મન સોલંકી પેઢીની મેરડી ના કહેતા. બરોબર કરશો? આટલું પાક્કું. પણ હું કેમ આવી વાર્તા કરું છું, કેમ આવું જ્ઞાન આલું છું કે દીકરાઓ આ જે બધી માનસિકતા લઈને ફરો છો ને એ બધી કાઢી નાખો ગોડાઓ. આ ભૂવા કરી કરી અને તમારા મનમાં એટલી જાતની શંકાઓ ને એટલી જાતના વહેમ ભર્યા છે ને કે અમથી બિલાડી આડી ઉતરે ને તોય માણસ ગભરાય કે બલાડું આડું ઉતર્યું. અને આ બલાડો નહીં, આખો આખો ઘોડો આડો ઉતરે ને તોય બીતા નહીં. રાતે જો ચીબરી ધાબા પર બોલી જાય ને તો હા ચીબરી બોલી. જો કાગડો બોલ્યો તો કે હા રાતે કાગડા બોલ્યા. એટલે શું થઈ જાય? બધા વેમ કાઢ નાખો મગજમાંથી. હું મેરડી બેઠી છું. આ બધી માનસિકતા લઈને ફરો છો ને એટલે આ દુઃખી થવાનું કારણ એ છે. તમારું મન અશાંત કેમ છે? ટેન્શન કેમ છે? આ બધી શંકાઓ, ચિંતાઓ અને આ બધી શંકાઓ. હું તો કોઈ ખોટું સપનું આવે ને, કોઈ રાતે આવીને બીવડાઈ જાય ને તોય બીવાન નહીં. મને માતાને પ્રાર્થના કરી, તમારી કુળદેવીને પ્રાર્થના કરજો કે માડી હું આ જે હોય હું ઓળખતો નહીં, પણ એ તારા જોવાનું, હું તારો દીકરો તારા શરણે પડ્યો છું. તો માતા માતા છે ને એકબીજાનું સમજે. તમારે એવું નહીં માનવું કે પેલી માતાને દબાઈ જાય. બધી માતાઓ એક જ છે. પણ જો સત્યના સાચા ભક્તિ વાળા હશો ને તો કોઈ દેવ છે ને તમને નડી નહીં જાય. એની મેલેડી હું ગેરંટી લઉં છું. તમારી માં કમ છે, તમારી કુળની જનની જનેતા કમ છે. કુળદેવી જગત જનની આદ્ય શક્તિ કે છે. તો આદ્ય શક્તિનું કઈ એવી શક્તિ છે કે આદ્ય શક્તિનું મોન ના રાખે ગોડાઓ? કઈ એવી તંત્ર મંત્ર મૂઠછોડ વિદ્યા વાળી શક્તિ છે? કયા એવા દેવ છે કે આદ્ય શક્તિનું મોન ના રાખે? છે એવા જગતમાં કોઈ? અરે માતા તો એ કહેવાય કે એક વખત માતા કહી દે ને તો ભગવાનને તે હાથ જોડવા પડે છે. આવું જોયું છે ને રામાયણ, મહાભારત, બધી જગ્યાએ કૃષ્ણ ભગવાનની ઉપર કુળદેવી માં તરીકે શક્તિ માને બેહાડ્યા છે. જોઈ લેજો. તો ભગવાન એ બતાવે છે કે દીકરાઓ તમારી કુળની માતા છે ને મારા કરતા તમારી કુળની માતા તમારા માટે મોટી મોટી ને. રામ ભગવાનની કુળદેવી હતા, કૃષ્ણ ભગવાનની કુળદેવી હતા. તો તમે તમારા મનુષ્ય છો ને તો ભગવાન એ દર્શાવે છે કે જો આખો જગતનો નાથ થઈ અને જો કદાચ મારી કુળદેવી મારી પર બેઠી હોય તો દીકરાઓ સમજી જજો તમારી કુળદેવી વગર જગતમાં ઉદ્ધાર નહીં ને. આ વાત એકદમ મગજમાં સંકલ્પ સાથે પકડી લો ને તો તોય ધામે ફરવાની જરૂર નહીં, ચાર ધામ ની યાત્રા કરવાની જરૂર નહીં. ચારે ધામ ને બધા ધામ તમારા ઘેર જ છે, તમારા ઉમરે જ છે. ધામે જવું હોય તો જાઓ, એવું નહીં કે ના જવાય. તમારી માં યાત્રા થાય ના, પણ દાખલો આલું છું ચોય દુનિયામાં છેડામ જવાનું છે, દુનિયાના છેડામ જશો ને પણ જે ઘેર દીવો છે ને એ જ સંતોષ થશે, બીજે નહીં થાય. અને અહીં સંતોષ લાગે છે એનું મુખ્ય કારણ શું કે તમારી કુળદેવીની મહિમા સમજાવું છું ને એટલે તમને વાલું લાગે છે. નકર આવો વાલ ચોય મળ્યો. હમણાં હું મહારાજ વખાણ કરું કે હું જબરી માતા, હું આવી માતા, મેં આટલું કર્યું, મેં ફલાણું કર્યું, મેં ઢીકણું કર્યું, હું મહારાજ ગુણગાન કહું તો તમને મજા ના આવે. સમ ના આવે. તમારે જે અસલ
જે અસલ ટાળક જોઈએ છે ને હૃદયમાં, એ તો તમારી માની મહિમા ગાવાથી થશે. એટલે સારું લાગે છે. લાગે છે કે નહીં? પણ લાગે છે કે નહીં બધાને? તમને એવું લાગે કે આ મારી ઉગતાની મેલેડી નહીં, પણ મારી હર્ષિદિક ચામુંડા જ બોલે છે એવું માની લેજો. એટલે આ બધાથી મારે દૂર કરી અને તમને છે ને એક સીધા માર્ગે લાવી દેવા છે. દીકરા એક વખત અમલ તો કરી જો. આ બધી વાતો તકલીફો તો આવતી જતી રહેશે. ગોળાનું હું શું છોડે? વિશ્વાસ રાખો, હું શું જોડે? દુઃખમય ભાગીદાર થઈશ ને સુખમય થઈશ. પણ દુઃખમાં ભૂલો નહીં અને સુખમાં ફૂલો નહીં. બસ હું મેરડી કાયમ. દુઃખમાં મને મેરડી ભૂલો નહીં અને સુખમાં ફૂલો નહીં. આ જેણે પાલન રાખ્યું ને એના માટે આ જીવન તો બરોબર, પણ સ્વર્ગ મોક્ષ સુધી હું મેરડી હારો હાર રહું અને તમારો જીવ છે ને મારી મુઠ્ઠીમાં લઈ જઈ અને હાચવી અને ભગવાનના હૃદયમાં ફીટ કરી આલો કે લો આ તમારો મનુષ્ય ઉદ્દેશ પૂરો કર્યો. મનુષ્યનો ઉદ્દેશ એક જ છે કે ધરતી પર તમે જન્મ લીધો છે ને તો જ્યાં સુધી તમને પૂર્ણતા આનંદ નહીં મળે ને પૂરેપૂરો કે બસ હવે કશું જ ના જોઈએ. આવું આ સંસારની કોઈ પણ વસ્તુ તમે આખી દુનિયાના રાજા બની જશો ને તો આ પૂર્ણતા આવશે. ઈચ્છાઓનો અંત ક્યારેય નહીં આવે. એ વધતી જ જવાની, વધતી જ જવાની, વધતી જ જવાની. તમે દુઃખી થતા જ જવાના. ભલે તમે કરોડોપતિ, અજબોપતિ, મોટા માલિકો બની જાઓ, કંપનીઓના બની જાઓ, શેઠિયા બની જાઓ, છતાંય તમે દુઃખી 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 જ રહેવાના. જ્યાં સુધી તમારી ભક્તિ, તમારો પ્રેમ અને તમારો વિશ્વાસ અને માતાના એક તારમાં બંધાઈ ના જાય ને ત્યાં સુધી તમને આવો અહેસાસ ક્યારેય નહીં થાય કે બસ હવે માં કશું જ ના જોઈએ, મને બધું જ મળી ગયું. અને માણસ આ બધું પ્રાપ્ત કરવા માટે જ રાત દાડાની પરિશ્રમ કરે છે. બધું ભેગું કરી લો, બધું પ્રાપ્ત કરી લો, પણ જે વસ્તુ ભેગું કરવા માટેની મહેનત કરે છે ને એ દિશા ખોટી છે. તમે પૈસા વાળા બનવું હોય ને તો માતા એવું કહીશ પેલા પૈસાની કામના છોડ દો. પૈસા તમારા જીવનમાં આવે ક્યારે? જ્યારે તમારા પ્રારબ્ધમાં હોય ત્યારે. કહેવાય છે કે જન્મો જન્મ કદાચ પૂન હારા કર્યા હોય ને, પૂનદાન કર્યું હોય ને તેના ફળ સ્વરૂપ ભગવાન આ જન્મમાં તમને પૈસા વાળાના ઘેર જન્મ આલે. એ તમારું પ્રારબ્ધ લઈને આયા તમે અહીં. હવે તમે કોઈ તમારા ગરીબ પરિવારમાં તમે છો ને તે તમારું પ્રારબ્ધ લઈને આયા છો તો ભગવાને જેવું આલ્યું છે ને એમાં સંતોષ રાખી અને જીવન જીવો ને તે એવી મજા આવશે. મને મારી માએ મને ખોરામ લઈ લીધો થાય કે નહીં? પણ સુખ માટે તમે કામ થઈ જાય. ખુખાર મેળવી સાચી હોય મારે ચોકથી 5 લાખ અચાનક ખાતામાં બેંકમાં પડત મોડું અને ના આશા રાખી જ નહીં મળે. એવી 5 લાખ આલીને કે મારે એવી કોઈ પ્રમાણ સાબિત નહીં કરવા. પણ આ મારી વાત માની લેજો. દર રવિવાર મારી કુળદેવીની તમારી ભક્તિ કરવા માટેની એક પ્રેરણા પૂરું છું માતા. પ્રેરણા પૂરું છું ને. હા તો આવો વિશ્વાસ રાખી દીકરા દીકરીઓ દરેકના વાત લાગુ પડે જ છે. ભલે તમને રેણી કેણી ના આવડે ને પાડતા તો જેમ છે એમ રો, પણ માતા ના ભૂલશો, તમારી કુળદેવી ના ભૂલશો. અમુક તો એવું વિચારે કે સારું આપણું કામ નહીં યાર, આ તો માતાજીની ભક્તિ કરવી એટલે એટલી બધી રેણી કેણી પાડવી પડે ને તારો આપણાથી ના થાય. આપણે તો સંસારમાં છીએ, આપણે ચેવા છીએ, આપણાથી કે રેણી કેણી બધું ના પાડે. આ તો ભુવા છે ને રેણી કેણી ના નાટક કરે છે. નકર રેણી કેણી શું એ ભુવાઓને ખબર નહીં. પૂછ્યા તો જાઓ. મારા બીજાની કોઈ વાત નહીં કરી, પણ આવો વિચાર નહીં કરો ક્યારે તું અયોગ્ય છું, આવો છું, લુચ્ચો છું, ખરાબ છું. રેણી કેણી મોને પાડતા આવડે નહીં. અમુક તો માતા જો કદાચ હોમેથી ધૂણવા આવી હોય તો શું કે મારી આપણું કામ નહીં. અલ્યા સોની મોની માતા હોમેથી આવી હોય ને હોમેથી હાથ જોડે મારી આપણું કામ નહીં, તારી ભક્તિ કરા, હું તો તારા લાયક નહીં. પાવ વટ્ટી એવું કે વટ્ટી એવું કે મને તો ભાઈ માતા છે ને મને આવતી હતી ને પેલા તો મેં એવું કહી દીધું ભાઈ મને ના આવીશ, હટ હારા તારું જીવન ધિક્કાર છે. તો હોમેથી માતા કૃપા કરવા આવી હોય ને તમે એને તરછોડી દો. એવી રીતે તમારી માં એવું નહીં ભૂવા જોડે તમારી જોડે નહીં. તમે શું માને બધા એક દીકરો ડોક્ટર હોય, એક વકીલ હોય અને એક ગમે તેવો ગરીબ જેવો હોય, કશું કામ ધંધો ના કરતો હોય,
પણ એ ડોક્ટર હોય વકીલ હોય માણસ ને ત્રણે દીકરા હરખા જ હોય, હરખા જ હોય ને. હા તો તમે ભૂવા ના હોય ને તો ભલે, તમે ભૂવા તમારી વસ્તીના ના હોય, તમારા વસ્તીમાં કોઈ ભૂવા ના હોય તો ભૂવા એવું નહીં કે ભૂવા હોય તો જ અમારું ભલું થાય નહીં. આ મેં જે કીધું ને જીવનમાં પાલન કરી જજો. કોઈ ભૂવાની જરૂર નહીં, કોઈ ધૂણવાની જરૂર નહીં. વગર ધૂણે ન્યાલ થઈ જશો, ન્યાલ. એટલે આવું દરેક ને કહીશ, અયોગ્ય પોતાની જાતને માનવું. દરેક પોતાની માની કુળદેવીની ભક્તિ કરવા માટે દરેક એના માટે યોગ્ય. તમે જેવા હોય લેટારા હોય દીકરો તો એ માં એને સાફ કરી આલે. એવું કે ઘટ તું આવો છું એવું કે ના કે માં ના કહેવાય, એ ના કે ને. હા તો તમારે એવું નહીં વિચારો કે મને હારું રેણી કેણી નહીં પડાતી, આમ નહીં થતું તેમ કશું ના થતું હોય આમ તો થાય ને. લે માડી જીઓ ખરાબ હોય તોય તારો, લુચ્ચો હોય તોય તારો, તારે જોવાનું તારા માથે પડ્યો છું. અને જે દીકરો માથે પડેલો હશે ને એની માં સંભાળ રાખશે. આ વાત ચોથી પાંચમી વખત મેં કીધી. એક માના 4 દીકરા હોય કે 3 હોય પણ 2 કમ્પ્લીટ નોકરી ધંધો કરી અને મહેનતની ઈમાનદારીથી કમાતા હોય ને સુખીથી રહેતા હોય ને, સારી ગાડી બાડી લઈને ફરીને, અને એક દીકરો કશું જ ના કરતો હોય, જુગાર રમી ખાતો હોય, દારૂ પીતો હોય કે ગમે તે આડાવડા ધંધા કરતો, ઘેરથી કદાચ પૈસા ચોરી જતો હોય એની માના પાકીટમાંથી, છતાંય તે કદાચ એ દીકરો જો મોડો રાતે મોડો આવશે ને તો માં છે ને એને ફોન કરશે કે દીકરા કેટલે રહ્યો, 2 વાગ્યા. અને જે યોગ્ય હશે ને કમ્પ્લીટ એના ફોન નહીં કરે ચારે. આ અનુભવ હશે તમારા. એટલે તમને એવું લાગે કે માં મારી મમ્મી હું આટલું બધું સારું રાખું છતાંય જે કશું નહીં કરતો એની ચિંતા ચમ કે માની અંદર કરુણા છે, દયા છે, મમતા છે ને, એટલે એને ચિંતા થાય છે. એટલે તમે આવી જો કશું જ ના થતું હોય ને તમારથી, મારે એવું ના કહેવાય કે મહેનત બંધ કરી દો, પણ અમુક કંઈક દીકરા એવા છે કે મહેનત નહીં થાય એવી હમણાંથી પૂરેપૂરા માથે જ પડેલા છે. તો મહેનત તો કરવી પડે. મહેનત કર્યા વગર મળે એ તમારું કર્તવ્ય છે. ફળ મળે ના મળે પણ મહેનત કરવી. મારા નહીં બોલું લખા અવરો મિનિંગ સમજીને મારા હારા કશું નોકરી ધંધો નહીં કરે માથા પર બેસી રહે છે. એટલે અમુક વાતે મારે પાછું પડવું પડે. પણ એનો મતલબ એ નહીં, એનો મતલબ એ નહીં. તમે મહેનત કરો, ભણો ગણો, અને છતાંય તમે જે ઈચ્છા કરો કે મારા ડોક્ટર બનવું, વકીલ બનવું, જજ બનવું, પોલીસ બનવું, અને છતાંય ના બનો ને તારે એમ કે માં હવે હું કશું કરવાનો નહીં, લે આ તારા માથે પડ્યો. પછી માતાને શું બનાવો છો ને એ 5 વર્ષે ખબર પડશે. એટલે જે મહેનત કરીને થાકે છે ને ખૂબ, આ એના માટે શબ્દો લાગુ પડે હો, નહીં તો બેહી ના રહેતા હોય. નકર તમારી માય વેલણ લઈને દંડો લઈને મારશે, 6 ની મોની નોકરી ધંધો કર, આખો દાર માતા માતા કરી ખાય છે. હા શું ખોટું? હા એટલે મહેનત કરવી. પણ જેને આ મહેનતો કરી હોય, રાત દાડાના ઉજાગરા કરીને વાંચન કર્યા હોય, મહેનત ખૂબ કરી હોય, અને છતાંય એને જે લક્ષ્ય ધાર્યું હોય એ લક્ષ્ય પૂરું ના થયું હોય ને, અને નિરાશ થયેલા હોય ને, અને નિરાશ થયેલા જો મારી વાતો સાંભળતા હોય ને તો એ દીકરા દીકરાને દરેકને કહીશ કે તમે તમારી માને અને મારી જેવી માતાજી ગુરુ માનો છો, જેને મને માનો છો ને, તો મારે પર એક હાથ ઊંચા કરી અને કહી દેજો કે માં બધું કરે હવે નહીં થતું, હવે તું સંભાળ, મારી કુળદેવી સંભાળ. બસ તમારી કુળદેવી અને મને માતાને સોંપી દીધું ને, અને આગળ જતા મારે શું બનાવવા છે ને એ મને 2 વર્ષે 5 વર્ષે મળવા આવજો કે માં આ વાત અમે પાલન કરી, અને માં તું બોલતી ને આજ માં તે મને શું બનાવે એની કોઈ વાત નહીં થાય એવી. ધાર્યું તો કોનું થશે? ભગવાનનું. પણ એને મતલબ એવું નહીં કે આમ બેહી રહીએ. એના માટે તમે તમારા પરિવારનું ભરણ પોષણ કરવા માટે, તમારા મોજશોખ જે હોય કપડાં ઓઢવા પહેરવા માટે, ઘર સારું બનાવવા માટે મહેનત કરવી. તમારી મહેનતને મારા આશીર્વાદ. આ 2 જોઈએ, ખાલી મહેનતથી નહીં થતું, જોડે આશીર્વાદ જોઈએ. બરોબર? તો મારા તો એવા જ આશીર્વાદ છે કે દિલથી દીકરાઓ રાત દાડા નોકરી કરી અને મહેનત કરે છે ને, એમના દરેક દીકરાઓને એવા આશીર્વાદ છે કે તમે તમારી મહેનત ના છોડતા. હું મેલડી જોડે છું જ, આજે ને કાલે તમને ગાડી ના ફેરવું મારું નામ મેલડી માતા ને.
અને તમારા ગામમાં જો તમારો વટ ના રાખું ને મને મેલડીને આવીને કહેજો. તમારા કુટુંબમાં ગોળા વટ ના રાખું ને તમારા કુટુંબમાં જે કુટુંબ અત્યારે એમ કહેતું હોય છે કે નવેની ખુખાર મેલડી વાળી થઈ જાય છે એને જો લાઈનમાં ના લાવું મારું નામ મેલડી માતા નહીં. ચૂપ રહો, ચૂપ, બોલવાનું નહીં. આપણે અત્યારે બોલવાનું નહીં, જવાબ બોલીને નહીં આલવાનો. આમ બધું થઈ જાય ને પછી બોલવાનું નહીં, એટલે ખબર પડી જાય કે આ જવાબ મને મળી ગયો. સમજ પડી? એટલે ક્યારે આ વસ્તુ કરતા શું કીધું? કોઈને બોલવાની જરૂર, કહેવાની જરૂર, અહંકાર કરવાની જરૂર. ચૂપ રહ્યા, ચૂપ. ગમે તેવું બોલે મેણા મારે ચૂપ રહેવાનું. એ આપણે વાત જ નહીં કરવાની માતાની. જો આપણી કદર ના થતી હોય વાત શું લ્યા કરીએ? હું ચમ તમારી આગળ આટલું બધું બોલું છું કે મને હોભરવા વાળા લાખો છે. અને જે મને ના માનતા હોય, જે મને ના ચાહતા હોય એવાની આગળ મને માતાને બેહાડ દે અને કે તમે માતાજી હોય થેડો બોલો. નવરી છું તારા હાથે હેડ સોની મોની. એવા મારા પ્રમાણ નહીં હાલવા. મારા પ્રમાણ તો મારા ભાવિક ભક્તોએ જોઈ લીધા. ચાલ ઘેર જા હેડ સોની મોની. તારા જે 86-56 આવે છે અમુક ભાઈ છે એવા. માતાજી મારું આ કામ કરી બતાવો તો હું મોનું, જાદુ કરી બતાવો તો મોન. એટલે ભાઈ રવા દે, તને કોણ કહે છે તું મન મોલ? તું માથે પડે છે. જા ને, હું મારો માર્ગે હેડું છું. મારા દીકરાઓ મારા હું આગળ હેડું છું એન્જિન ની જેમ, અને મારા દીકરાઓ બધા મારા ડબ્બામાં બેસીને હેડે છે. હું એન્જિન હેડું છું આગળ. પછી મારા અયોધ્યા લઈ જવા છે કે રામેશ્વર લઈ જવા છે, દ્વારકા લઈ જવા, મારા જોવાનું હોય ને. ચમ કે હું એન્જિન છું અને પાછળ તમે બધા ડબ્બામાં બેસી જયેલા છો, ગોઠવાઈ ગયા છો. ભલે કોઈ મોડા આયા હશે, કોઈને હારી સીટ મળી જશે બે હવાની, બે અવસ્થા. કોઈ ઉભા ઉભા ટ્રેનમાં જતા હોય તો અત્યારે ભલે ઉભા હોય પણ તમારા મંજિલ સુધી ટ્રેનમાં ઉભા રહો ને, પણ ટ્રેન તો તમારા રસ્તા મંજિલ સુધી પહોંચાડે જ. એ રીતે અત્યારે ઉભા ઉભા પ્રવચન સાંભળતા હોય પણ તોય તમારા મંજિલ સુધી પહોંચાડીશ એવું ના માનતા કે બેઠા છો તો જ. અને દિલથી વાપરો છો ને તો ચિંતા ના કરશો. આ સાંભળો છો ને મગજમાં ઉતરે છે અને જીવનમાં કઈ કે મારા વાતોનું પાલન કરવાની કોશિશ કરો છો ને તો અહંકાર ના કરતા હું કરું, હું કરાવું છું. તમારી કુળદેવી કરાવે છે, તમારે નિમિત્ત જ બનવાનું છે. ભક્તિ બહુ જાગે ને તો એવું અહંકાર નહીં કરવો કે હું માતાની ભક્તિ કરું છું કે માં તારા આશીર્વાદ છે ને એટલે માં તારી ભક્તિ કરવા માટે થોડા લાયક બન્યા છે માં, નકર હું તો હાવ નાલાયક છું, હાવ નીચ છું, હાવ પાપી છું માં, હું તો તારા લાયક નહીં. પણ મારી તે મને થોડી સદબુદ્ધિ આલી, આશીર્વાદ આલી અને તારી ભક્તિમાં કરવાની એક શક્તિ જગાડી છે ને, તારા પ્રત્યે પ્રેમ જગાડ્યો માં, તારો આભાર. બસ હવે તને એટલી પ્રાર્થના કરીએ છીએ કે મારી કુળદેવી હજુ એટલી બધી ભક્તિ જાગી જાય તારા સિવાય કશું જ ના દેખાય. કશું એટલે કશું જ ના દેખાય. પછી તો અમુક જણા તો કે બહુ માતા માતા ના કરાય, નહીં તો બધો સંસાર મેલી દો કે. એટલે હું ગોડી છું, ભગવાને તમને સંસારમાં રાખ્યા છે. મારા ચારનો સંસાર છોડાવો તો પહેલેથી છોડાઈ ના દેત. મારા દીકરાને એવી ભક્તિ જાગી મારી આપણે સંસારમાં રહેવું જ નહીં, હું તારી ભક્તિ કરી. મારા દીકરા કઈક સોની મોની સંસારમાં રહેવાનું છે, સંસારમાં રહીને તાર સેવા કરવાની, ભક્તિ કરવાની. અમારા દીકરાને વૈરાગી ત્યાગી બનાવી અને સંસાર ત્યાગ કરાવી અને બસ એક લીન કરી દીધો હોત તો આ સેવા થાત. મારા ભગવાને આ ઉદ્દેશ આલ્યો હતો, મારા દીકરાને ઉદ્દેશ આલ્યો હતો અને એનો ઉદ્દેશ એ પૂરો. માણસ કોઈ વસ્તુ કરી શકે, માણસ થી છે ને પોદડું મળે ને કહેવાય છે ને, માણસ થી કશું થાય, આ માણસ થી થાય. કોઈ વ્યક્તિ એવું કહેતા હોય કે આ માણસ થી થાય બધું, આ મહિમા આટલું લાખો માણસોની ભીડ, આટલું બધું આયોજન કોઈ માણસ થી થાય? તો યાર અમુક ડફોર માણસોને એવી ખબર નહીં પડતી કે આવા લાખો લોકો વચ્ચે બેઠતી હોય તો હું મેલડી માતા નહીં. તો યાર અમુક મૂર્ખા માણસોને એવી સમજણ નહીં પડતી. કાં તો બધા ભેગા કરે લે હું તો હાથ જોડીને કહું છું ભાઈ ના આવશો તોય આવો છો. હું તો કહું છું થોડા બીજે ભુવા જોડ જવાનું રાખો ને, બધા અહીંયા જ ભેગા થશો. થોડા ચોક બીજે જવાનું રાખો. બધા ભેગા થાય એટલે બધા તાકીને બેઠા છે કે મારો હારો બધા લઈ ગયો. અને મેં તો કોઈ કીધું છે કે આવો, હું તો કહું છું એ મારી પર વિશ્વાસ આવતો હોય ને તો અહીં આવો.
હું તો જો જૂઠું બોલું છું, તમને સાચું લાગતું હોય તો આવો. કે આ તો બધા ધતિંગ કરે, હા તો હું ધતિંગ કરું છું, તમને ના પોહાતું તમે ના આવશો. મારા ધતિંગ કરવામાં, મારા નાટક કરવામાં જો કદાચ લાખો લોકોનું ભલું થતું હોય અને મારા ભાવિ ભક્તોની અંદર એક હસી આવતી હોય, ખુશ બનતા હોય, તો આવા નાટક મને મેલેડી મંજૂર છે. આ કહી દે તો જાહેરમાં કેવું, આ તો પાખંડ કરે, ધતિંગ કરે, અંધશ્રદ્ધા પેલા તો હા હું જાહેરમાં એવું કહું છું કે આ પાખંડ તમે સમજતા હોય તો તમારા માટે છે, નાટક સમજતા હોય તો બોલવા વાળા તમારા માટે છે, પણ મારા લાખો ભાવિક ભક્તોનું ભલું થતું હોય ને તો આવા નાટક મને હારા લાગે છે. કે આ તો ધૂણવાનું તો માનસિક હોય, આ તો ગાડા થઈ ગયા હોય ને, માનસિક થઈ ગયા હોય એટલે આ તો મારો દીકરો હું માતા ગોડી જ છું, તો શું લેવા આવો છો? લાખો લોકો ડાયા બનાયા, મેં ગોડી બોલો આ શું ખોટું? જો તો ખરા મારા ભગવાને આવી મહિમા રચાઈ છે ને, હવે લોકો છે ને વિચાર કરે ખારું આ જમ આટલા બધા આવે છે, અરે એવું તો શું છે? પણ મને જ દેખાય હું તો બોલ બોલ કરું, બધું સાચું થઈ જાય છે. લો આ તો ગોડાજી માતા બોલ, હા તો હું બોલ બોલ કરું છું પણ સાચું થઈ જાય છે, તો એમાં હું શું કરું? રામ એવું થાય કે નહીં પણ કહો. એટલે આ બધું હું બહુ વાપરું છું રોજ, તમને નવાઈ લાગશે. એટલું બધું જાત જાતની અફવાઓ, જાત જાતનું કે, એટલે તમે આવી અફવાઓથી દૂર રહેજો. જાત જાતનું કે છે, જાત જાતનું. મારી વસ્તીને કેટલા અંકુશમાં રાખવું છે ખબર તમને? સહેજ ભૂલ કરે ને સહેજ એટલે તરત ખબર પાડ દો કે આ સીમા રેખા નહીં ઓળંગવાની. અજાણથી ભૂલ થાય તો, જેમ કે માણસને ભૂલ કરવાનો એક સ્વભાવ હોય, ડગલે ને પગલે થાય, બધાથી થાય, ના થાય? મારા દીકરાથી ભૂલ થાય, ના થાય? માણસ નહીં એ ભગવાન થોડી છે મારો દીકરો, સામાન્ય માણસ જ છે ને તમારે જેવો. પણ એને મારી ભક્તિ કરી ને, એને મારી ખૂબ ભક્તિ કરી, મારા પ્રત્યે ખૂબ વિશ્વાસનો ભાવ રાખ્યો ને, એટલે એના વિશ્વાસના ભાવથી હું એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેલેડી બોલું છું. કોઈ એવું કે માતાજી કોઈના શરીરમાં ના આવે તો હા હું મેલેડી માતા કહું છું. હા હું જો મારા પૂરેપૂરા સ્વરૂપમાં હું આવું ને તો કોઈ મનુષ્યની કોઈ કેપેસિટી નહીં કે એને ઝીલી હકે મારી શક્તિ ને. પણ હું પટેલ એટલી ગોડી છું કે પાવરમાં હું આવું. પણ મારા દીકરાની અંદર આ જે સદબુદ્ધિ ને જ્ઞાન મેં માતાએ આલ્યું એના ભક્તિથી, એની સેવા ભાવનાથી, એની અંદર જે આ પ્રેરણાદાયક શક્તિ બોલે છે ને, જે હું બોલું છું ને માતા, એ અવાજ ભલે મારા દીકરાનો છે, શબ્દ ભલે મારા દીકરાના છે, પણ બોલું છું તો અંદર હું મેલેડી માતા. નકર કોઈ વ્યક્તિ 2 કલાક નોન સ્ટોપ પ્રવચન આલી કે જોઈ લેજો, હારા હારા માણસો થાકી જશે, શું બોલે એટલે ફોન નહીં રે. પણ જો નોન સ્ટોપ બોલું છું ને, એક ધારી મારા દીકરાને જઈને પૂછો ને, બહાર જઈને આ ગાદી પતે ને એટલે પૂછો કે માતાજીએ શું શું આજે કીધું, એમ કે મને જ નહીં ખબર ને. તમે જેમ પ્રવચન જોવો છો ને એક વાતની નવાઈ લાગશે. હવે તને બોમણ કહી દઉં, તમે જેમ પ્રવચન જોવો છો ને એવા મારા બોલેલા પ્રવચન મારો દીકરો ખુદ જોવો છે. લો વિચાર લો પછી એ ડોકું તમે ડોકું હલાવો છો ને જેવી રીતે તમે કેવું ડોકું હલાવ હાચું મારે હાચું એવી રીતે એ પ્રવચન જુઓ ને તો એ ડોકું હલાવે. તો સેવકો કે મારી તમે બોલો છો અને તમે તો એ માણસની અવસ્થામાં હોય, 24 કલાક કે દેવની અવસ્થામાં ના હોય, માણસની અવસ્થામાં હોય ને. એનું શરીર છે તો ખાવા પીવા જોઈએ, હરવા ફરવા જોઈએ ને એનું શરીર છે એ પ્રમાણે, કે 24 કલાક ચૂંદડી મોઢીને ના ફરે મારો દીકરો. એટલે એ જુઓ તો એને ના હોય લાગે હારું આટલું બધું. સાચી વાત છે. એ જાતે કે આજે મસ્ત પ્રવચન થયું, પણ જો મારા દીકરાના અંદર અહંકાર લઈ અને અહીં આવતો હોય ને તો આટલું ના બોલવા દઉં મેલેડી. એનો અહંકાર ઘેર મૂકીને આવે છે, હું તારો દીકરો છું અને ભાવિકો કોઈ મારા માં તારા છે. ગાદી પર હું બેસતો, માં તું બેસ. માં ગાદી પર પ્રવચન હું કરતો, માં તું કરેશ.
એ બધું તન મન વતન બધું મારા શરણમાં છે ને મૂકીને આવે કે લેહાડો મારી હવે ગાદીએ જઈએ એમ કરીને અહીં ચુંદડી ઓઢે ને એટલે હું મેલડી માતા આવી જાઉં. આ મનુષ્યનો દેવી શક્તિનો ભેદ સાંભળવા વાળા તો મારા દીકરાનો જ અવાજ સાંભળવાનો છે. હું મારા મેલડીના અવાજથી થોડી આવું. એ પ્રકૃતિના નિયમથી બંધાયેલી છું એટલે બંધાયેલી છે, નિયમ પ્રમાણે કામ કરવું પડે. તો જો નિયમથી બંધાયેલી ના હોય ને તો અત્યારે ઉડીને બતાવું પણ એ થાય, કંકુ કાઢીને બતાવું એ થાય ના થાય. હું ધારો કાઢી શકું છું પણ કાઢું તો શું કે છે કે મારા બેટા ભુવાજી કે અંદર ખીચા થેલી લઈને બેઠા હશે એટલે મારા આવું ના કરાય. મોના દુનિયા હવે એવા એવા ચમત્કાર છે ને હું રોજે રોજ કરું છું ને, પણ આમના છે ને હું ના પાડું છું કે આ બધું વિડીયો ના દર્શાવતા. નકર લોકો એવું વિચારશે કે એમની નામના કરવા માટે, પ્રચાર કરવા માટે આ જાત જાતના ચમત્કાર બતાવો છે. નકર મારા મેલડીના રોજ ચમત્કારો હોય, પૂછી જોજો, રોજે રોજ હોય છે. પણ ક્યારેય તમારા વચ્ચે સોશિયલ મીડિયામાં દર્શાવતી અને હજુ તે એટલે હું એવી વસ્તુ કે એવી કોઈ વાતો, હું જાદુગર નહીં હો. પહેલી વાત તો સમજી લો, જાદુગરોનું કામ. હું મેલડી માતા છું, મારું આ જાદુ ખેલ બતાવવાનું કામ નહીં કે કબૂતર કાઢું, બલાડું કાઢું, સસલું કાઢું એવું નહીં. એ જાદુગરોનું કામ છે. હું તો જાદુગરનો બાપ કહેવાઉં છું. પણ આ બધું કરી શકું, પણ તમે એકલા હોય ને તાર મારા ચમત્કાર જોવા મળે. જે ભક્ત એકલો હોય ને, એકલો અને એકલો મન સમર્થ હોય ને, એકલો મારી ભક્તિ કરતો હોય ને, એને હું મારા સાક્ષાત ચમત્કાર બતાવું. અને બતાવ્યા પછી હું જે બધે ઢોલ વગાડે ને તો પછી હું પાછી બંધ કરી દઉં. એટલે અમુક અનુભવો એવા હોય કે જે તમારા બીજાને દર્શાવવા કહેવા. અમુક ને કે મારી તું પેલા રોજ સપનામાં આવતી, હમણાં બંધ થઈ જઈ. તો જેને કહેવાનું ના હોય ને એવા લોકોને કે મારી આ સપનામાં આવ્યા હતા, હા તાલે હવે નહીં આવ, જા તું તો આખા જગતમાં ક્યાં કરે. હા તો પણ એવું તમારે એવી પ્રાર્થના બધાને ક્યાં ના કરાય. હા હજુ તો દેવ વાળા બધા માતા વાળા બેઠા હોય ચર્ચા કરો કે મારી મને આવું સપનું હોય, હું કહું અને તમે દર્શાવો એ બરોબર છે. પણ જેને તેને તમે બધા સપનાનું કે કરો, આનંદ નવીની રોજ સપનામાં આવે. એટલે જો કદાચ હું માતા કહું તું તો બધે કહી દે, જા હું મારે નહીં કહેવું. મારા ચમત્કાર મારે કહેવા નહીં. જે મને દિલથી દીકરા દીકરીઓ માણસ છે ને એના ઘેર ચેવા ચેવા મારા ચમત્કાર થયા છે એ તો એ જાતે જાણતો હશે. બીજાને કહે ને તો એ વિશ્વાસ કરે, મોને. એટલે આપણે કોઈ મોને ના મોને, પણ તમારે સમજી લેવાનું કે હું મેલડી માતા જ હતી, બીજું કોઈ નથી. કઈક નવું થાય તો સમજી લો કે હું મેલડી માતા જ છું. અને બધા નહીં કહેતા કે ફલાણી રૂપમાં આવું, ફલાણી રૂપમાં. હું જે રૂપમાં આવું ને એ રૂપમાં જતી રહું ને પછી તમને અહેસાસ પૂરેપૂરો કરાવું કે આ મેલડી માતા જ હતા, તો જ માનજો મન. કે બધા રૂપમાં ના આવું, પણ હું જેના રૂપમાં આવું ને એ તમને જયા પછી અહેસાસ પાકો એવો વિશ્વાસ તમારો રુધિર ભરાઈ જાય. ખારું મેલડી માતા, ખુખાર મેલડી સાક્ષાત હતી માં, હું ઓળખી નાખ્યો તને. એવું થાય તો જ માનો હું છું. નકર કે હેરતા ચાલતા કે હું ના આવું. 12 મહિને એકવાર કદાચ ઓટો મારવા આવું રૂપમાં, ગમે તે રૂપમાં, મારા દીકરાના રૂપમાં મળું છું ચોય. એટલે આવું બીજાને દર્શાવવું, ઉમંગ હરખથી બીજાને બહુ કહેવું. હા જો ભક્તો ભેગા થયા વાતચીત કરો એ બરોબર છે, પણ તમારા ઘેર પરિવારના બહુ ઇન્ટરેસ્ટ ના લેતા હોય ને એને આ બધી સપનાની વાતો કરવી તમારે નહીં કરવાની. એનું કારણ છે તમે બધા બહુ પ્રચાર ક્યાં કરો ને તો ભાઈ બંધ થઈ જાય. થાય કે નહીં? મારા દીકરાને એવા એવા અનુભવ શું કહો હવે, મારા સેવક નહીં ને એના પરિવાર નહીં નાખે એ હવે એ તો એવું કહે છે કે હું ભક્તિ જ નહીં કરતો. આવું રહેવું જોઈએ, છુપાવી જોઈએ હંમેશા. તમે સોનું હોય, સોનું એ બહાર રોડ ઉપર રાખો, ઘરમાં રાખો હાચવીને. તો જો તો ખાટલા નીચે મૂકી રાખો, એને તિજોરીમાં રાખો હાચવીને.
કપડું બપડું વેટીને મસ્ત કમ્પ્લીટ કરી અને વાંચવીને તિજોરી બ્લોક મારીને મેલો અને કોઈને બતાવો રામ મારું અને કોઈક પૂછે કે તમારે જો કેટલું હોલું છે? અમારે તો અડધો તોડો 1 તોલો જ છે, બીજું તો ઘીરે મેળ દીધું હોય તોય ના કે ને તમારે ઘેર કેટલા પૈસા પડ્યા છે? 50,000 રૂપિયા વધ્યા હશે, ભલે 5 લાખ હોય, સહજ નહીં એવું કે ને? રામ કેમ? મારી રામ એ ધનની તમને એક લાલસા છે, એને બચાવ રાખવાની અને રક્ષા કરવા માટેનો એક ભાવ છે તમારો. સોનું હોય, મિલકત હોય, પૈસા હોય, એવી રીતે હું મેરડી માતા છું ને તો મારી ભક્તિ છે ને એ તમને આલી હોય ને તો બધાની આગળ પ્રગટ કરવી, હાચવીને રાખો. કોઈ પૂછે તો શું લે કે ના ભાઈ હું કોઈ ભક્તિ નહીં કરતો, આ તો એની કૃપા છે. આવી રીતે રાખો ને તમે તો દેવને વાલું લાગે. ભાઈ ઢોલ વગાડો, ભાઈ હું જ નવેડો ભગત થઈ ગયો છું. માતા કે હાર અહંકાર કરે સોની માની લે કરો ભક્તિ, બધા રંગરૂપ જતા રહે કે નહીં? રામ મારું હું બહુ ભક્તિ કરું છું, મેં આજ લગીન કોઈનું ખોટું નહીં કર્યું, મેં આજ લગીન બધાને પૂનદાન જ કર્યું છે. તું મને ઓળખાશ હું કોણ છું? અહંકાર કરે કે હું કરું છું, એને બધી માતા એમ કે હાર તું કર લે, એ 6 મહિના બધું ઉડી જાય ને એટલે કે માડી આ તો પહેલા મોની લીધું હોત તો. એટલે અહંકાર ભક્તિનો કરવો, ધનનો કરવો. હું તો કહું આ દેહનો નહીં કરો, આ દેહ તમારો નહીં રહેશે. પકડી રાખો કે ના હું આવો જવાન ના જવાન રહું. પૈસા વાળા તે આવી કોશિશ કરે છે દવાન બવા કરીને કે હું જવાન જ રહું. 40 વર્ષ વટે ને એટલે એને ધોરા ચાલુ થઈ જાય ને એની ચોમડે વૃદ્ધાવસ્થા નબળી પડી જાય, ખબર છે ને? એ જોઈ લો. એટલે આ બધી વસ્તુ સ્થાયી છે, તમારા કંટ્રોલમાં રહેશે. રામ મારા એટલે આ રંગ રૂપનો કોઈનો અભિમાન કરવું, સમજ્યા? આ કોઈ વસ્તુ. અને બીજી વસ્તુ એ નહીં રહેવાનું તો પૈસા રહેવાના સ્થાયી, તો આને સંગ્રહ કરવાની બહુ દોનત રાખવી. તમારે જરૂરિયાત છે એટલું ભગવાન માતાજીની કૃપાથી મળી રહેતું હોય ને અને ઘર હેડી જતું હોય ને તો એકના ઘર 4 કરવા માટે કોશિશ કરવી. એક ઘરમાં રહેતા હોય ને વ્યવસ્થા થઈ જતી હોય તો એક ઘરમાં સંતોષ રાખો, બહુ પહોરું થવા મજા નહીં તો પછી દુઃખી થશો. કેમ કે આ તો ચાલુ જ રહેવાનું. છેલ્લે છે ને આ ઘર મારું, પૈસા મારા, અમારા છોકરા મારા, આ બધા મારા દાગીના મારા, બધું મારું કરીને હાચવીને કંજુસાઈ કરી અને પૈસા હાચવીને રાખ્યા હશે ને અને છેલ્લે મૃત્યુ આવશે ને, મૃત્યુ એ દાર છે ને આ બધું છૂટતું હશે ને એટલે એવી પીડા મહેસૂસ થશે મૃત્યુ વખતે કે એની કોઈ સીમા નહીં. જો કોઈ માણસ મરી જાય ને તો અનુભવ જોજો, રોઈ જાય, દુઃખી થાય કે આપણા બહુ દુઃખી થયા, પણ એને નહીં જવું. ચમ કે એના પૈસા પડ્યા છે, એનું સોનું પડ્યું છે, એનો વાલો દીકરો પડશે, હજુ મારા બધાને છોડવા નહીં એમ કરીને આમ એવા હવડા પાડે અને આમ એક બાજુ ભગવાનના યમરાજના 2 દૂત આવી અને લેવા અને હાથમાં જીવ ખેંચે ને એટલે એવો દુઃખી થાય, છેલ્લે મળતી ઘડી એને મૃત્યુ તે દુઃખમય થાય. અને જો મારા જેવી માતાના આવા વચનો પાલન કરી અને પ્રવચન હોંભરીને જીવન મેં જે રીતે શીખવાડ્યું એ રીતે જીવન તો મૃત્યુ વખતે તમને સહેજે કષ્ટી ના પડવા દઉં. હું એ મેરડી માતા. એટલે મારો સાથ તો તમારે આ જીવન પૂરતો નહીં રે, ભાવ સુધી રહેવાનો. એમને એમ નહીં કેતા મારો ભાવ નો હંગાર. આ એમને આવા શબ્દો બોલાતા કે આ જન્મ નહીં, ભાવ જન્મ સુધી મારા જેવી માતા તમારા ગયા જન્મમાં ક્યાંક ને ક્યાંક વાતે ગુરુ તરીકે મળી હશે તો આ ફરી કર્તવ્ય નિભાવવા હું ફરી તમે એકવાર મારા શિષ્ય બન્યા હશો અને મારા ભાઈ ભગવાને સહયોગ બનાવ્યો. હવે મારી જોડથી તમારે જેટલું લેવાનું છે શીખવાનું છે એટલું તમે લઈને જ જશો, શીખીને જ જશો. જેટલું મારા ભગવાને તમને મારા સાનિધ્યમાં લખ્યું છે, સહયોગ બનાવ્યો, જેટલું મારા હાથે મારા ભગવાને તમારું કામ કરવામાં જસ લખ્યો છે, આ બધું જસથી જ થતું હોય. તમે એવું વિચારતા મેરડી માતાજી કરે છે? ના, મારા ભગવાને બધું રચાયેલું છે. તમારે અહીં આવું, અહીં આવીને તમારું કેન્સર મટી જવું અને કેન્સર મટી નહીં તમે મારા ગુણગાન ગાઓ, મારી વાહ કરો,
અને મને જસ આલો. આ જસ એ કેન્સર મટવું અને મારો જસ મળવો એ મારા ભગવાને પહેલેથી નિર્ધારિત જ કરી રાખ્યું હતું. હું મેરડી કશું કરતી નહીં, મારો દીકરો કશું કરતો નહીં, તમે કશું કરતા નહીં, કરે છે તો મારો નાથ કરે છે. આવું કોઈ સાંભળ્યું કોઈ જગ્યાએ? એટલે તમે મને ક્યાંક માડી તમે દુઃખ હું ભૂલું છું છે મને ખબર મેં નહીં કર્યું, આ તો મારા ભગવાને મહિમા રચાઈ છે. જે કે ને મેં કર્યું છે એ સમજી લો, એ દેવ નહીં. મારે નહીં બોલું, બહુ માફ કરજો કે બીજા વિરોધ કરશે મારા હારા બધા. કોઈ દેવ એમ કે મેં કર્યું, મેં ક્યારે એવું કીધું કે આ કામ મેં કર્યું? હું કરું છું તો એવું કોઈ તારી કુળદેવ કર્યું છે, મારા ભગવાને કર્યું છે. બધું ઈચ્છા હું શું કહું, મંદિર કોણ બનાવશે? મારો ભગવાન. ગાદી કોણ આયોજન કોણ કરશે? મારો ભગવાન. મારો દીકરો મને કે, હું મારા ભગવાન ને કહું. અને આ બધું છે ને ઉપરથી જ ચાલે છે સિસ્ટમ મેન. આ બધી હજુ એ સુધી પહોંચ્યા વિચાર તમારા નહીં પહોંચ્યા, અહીંથી તો નહીં પહોંચવાના ડાયરેક્ટ, પણ વિચારો, જ્ઞાનના આધારે તમારો વિચાર, તમારી બુદ્ધિમાં એ જ્ઞાન ભરાય અને બુદ્ધિમાંથી તમે એકદમ વિચારશીલ બુદ્ધિ થઈ જાય ને, ઓટોમેટિક તમારી અંદર એ ચેતના જાગૃત થાય ને, એટલે તમને ભગવાન ધરતી પર આખા અખિલ બ્રહ્માંડના માલિક છે, રચાવનારા છે, પાલન કરતા છે, સંહાર કરવા વાળા એનું જ્ઞાન થઈ જશે ને જે દાડો, એ દાડ તમારા અસલ ઉદ્દેશનું જ્ઞાન થઈ જશે કે ધરતી પર અમે કેમ જન્મ લીધો છે. હજુ એ જ નહીં ખબર ધરતી પર કેમ આયા છું, ખબર છે કોઈ? મોજ શોખ કરવા. હા તો કરી લો, કરી લો, જેટલું થાય એટલી મોજ શોખ કરી લો. દુઃખી થવાનો વારો ના આવે ત્યાં જો જીવતા જીવ નહીં. હમણાં સ્વર્ગ નરકની વાત કરી હતી ને મેં, જીવતા જીવ તો દુઃખ ભોગવશો જેવું કરશો એવું. પણ જો એ પહેલા એ જે કર્મ કર્યા છે ને એ ફળ તમને મળવાનું હોય ને કદાચ એ પહેલા જો આજે કર્મ કરો ને તો તાત્કાલિક એનું ફળ ના મળે. જેવું આજે કર્મ કર્યું તો એનો સમય નિર્ધારિત હોય, મારા ભગવાનને ખબર છે કે આજે કોઈ તમે પાપ કર્યું તો એનું તાત્કાલિક કોઈ ફળ મળે. આજે કોઈ પુણ્યનું કામ કર્યું તો એનું તાત્કાલિક ફળ મળે. એનો સમય નિર્ધારિત હોય. જેવું પુણ્ય, જેવો ભાવ, જેવો વિશ્વાસ, જેવી જેની વિચારધારા એ પ્રમાણે એનો સમય નિર્ધારિત હોય. પણ તાત્કાલિક કોઈ ફળ મળે તો તમે આજે જેનું જોઈ અને માતાઓને મેણા મારો છો, જે નહીં માનતા, જે કશું નહીં કરતા, એ સુખી ગાડી લઈને ફરે છે અને અમે જે માનીએ છીએ અમે દુઃખી થઈએ છીએ, તે એ જે પાપ કરે છે ને આજે દારૂ પીવાનું, મોસ મટન ખાવાનું, લોકોનો મારઝૂડ કરવાનું, લોકોની છેતરપિંડી કરવાની, લોકોના નેહાકા લેવાનું, આ જે બધા કરે છે ને એ તાર ભલે તમને સુખી દેખાતા પણ એ પાપ જ કરે છે. પણ એ પાપ છે ને થોડો સમય જવા દો, એ પરિપક્વ થશે ને એનું ફળ ઉત્પન્ન થશે ને એટલે વધારે 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ પછી એનું પરિણામ તમને જોજો એવું ભયંકર હશે ને કે રોડ ઉપર જતો તો પાપડ થઈ ગયો. કે બને કે નહીં આવું? તો કદાચ એ ના બને ને અને કદાચ એનું મૃત્યુ આવી જાય ને તો ભગવાને સ્વર્ગ નર્ક બનાવ્યું છે ને, તો પાપ કર્યા છે ને તો એનું ફળ ભોગવવા માટે નર્કમાં જવું, અને જો પુણ્ય કર્યું હોય તો સ્વર્ગમાં જવું. પણ માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે પાપ અને પુણ્યથી ઉપર જવું પડે. આ બધી વાતો આગળના પ્રવચનમાં બહુ ઝીણી બાબતથી સમજાવીશ. મારા મેલડીના રામ.